ગુજરાતીઓ છે બરોબર, એમને અબ્રોડ જવા માટેનું આટલું બધું કેમ છે? અહીંયાથી જવા મળે છે એટલું દેખાય છે, પણ ત્યાં જઈને શું થશે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઘણા અમારા જોડે ક્લાયન્ટ્સ આવતા હોય છે, ખાલી પાસપોર્ટ લઈને આવે કે તમે કહો એટલા મને ખાલી ઉડાડી આપો. આ નથી ખબર કોઈને કે ત્યાં જઈને શું હાલત થશે. હમણાં એક મૂવી આવ્યું હતું ડંકી, પણ એ મૂવી જ હતું કે રિયલમાં બી એવું થતું હોય છે? ને રિયલમાં ઘણું થતું હોય છે. જંગલમાં આ લોકો જંગલના પાથવેથી ફોર એક્ઝામ્પલ જતા હોય, રાઈટ, અને ઉપરથી ઓપન ફાયર થતી હોય તો એ મરી બી ગયા હોય, એની બોડીઝ ત્યાં જંગલમાં પડી રહી હોય, ઘરવાળાને કોઈ કમ્યુનિકેશન કે કશું થયું જ ના હોય, કોઈને કશી ખબર જ ના હોય. તો આટલું બધું રિસ્ક શું કામ લેતા હશે? ગાંડો ક્રેઝ કહી શકાય કે ભાઈ બહાર જવું જ છે એમ. આ વસ્તુ ખુદના રિસ્ક પર છે તો બી લોકો 1.5 કરોડ આપ્યા છે. જ્યારે આપણે કોઈ સ્ટુડન્ટ ફોરેન જવાનું પ્લાન કરતા હોય છે ને, ત્યારે એમને એક ગોલ હોય છે કે ત્યાં જઈને પૈસા બનાવવા છે. તો એમના માટે બેસ્ટ કન્ટ્રી કઈ કહી શકીએ આપણે? જો પૈસા જ કમાવા છે એ લોકોના પે લિટરલી બહુ હાઈ હોય છે. તો ઇન્ડિયામાં ઇન્ડિયન સેલરી 50,000 હોય, રાઈટ, બરોબર, અને ત્યાં જે ટ્રેડ વર્કર્સ છે, જેમ કે પ્લમ્બર છે, વેલ્ડર છે, કાર્પેન્ટર છે, બરોબર, એમની સેલરી 4 થી 5 લાખ. પહેલી વસ્તુ તો ડિમાન્ડ, પ્લસ ટ્રેડનું કામ જે છે એ મશીન સાથે કામ કરવાનું છે, લોખંડ સાથે કામ કરવાનું છે, સ્પેસિફિક મિકેનિકલની જો વાત કરીએ તો એ હાઈ રિસ્ક જોબ છે, તો એ રિસ્કના પૈસા છે. વેરઝ આપણે અહીંયા ઊંધું છે. તો એ જો ક્લિયર કરી શકતો હોય તો આ ઓક્યુપેશન્સ એવા છે કે જેમાં નાખશો ને ઇન્વિટેશન આવશે અને વિઝા આવશે. એટલી બધી ડિમાન્ડ છે. ઓસ્ટ્રેલિયા જવા માટેનો સૌથી ઇઝી રાઈટ અને ચીપ રૂટ કયો? રાઈટ, તો કયો? ઇઝી અને ચીપ અને ફાસ્ટેસ્ટ રેટ. અત્યારે માર્કેટમાં 482ના બહુ બધા સ્કેમ્સ ચાલી રહ્યા છે. એટલે જો કોઈ કન્સલ્ટન્ટ એમ કહે છે કે ગેરંટીડ તારા 6 મહિનામાં આવી જશે, કોઈને નથી ખબર કે કેટલો ટાઈમ લેવાનું છે. જ્યારે કોઈ વ્યક્તિ આવી રીતે કન્સલ્ટ કરવા માટે કોઈ એજન્ટને શોધતો હોય, કંપનીને શોધતો હોય, બરાબર, ત્યારે એવી કઈ વસ્તુ છે કે એને પહેલાંથી ધ્યાનમાં રાખવી જોઈએ? તો ઘણા છે ને ફેક ડોક્યુમેન્ટ, મતલબ ઇવન ફેક ડિગ્રી, એક્સપિરિયન્સ લેટર ફેક, આવું બધું બનાવડાવતા હોય છે. પણ જો કદાચ પકડાય, બરાબર, તો શું થાય? આજે હાઉસિંગ ક્રાઇસિસ ચાલે છે, પ્રોટેસ્ટ થઈ રહ્યા છે, આવા સમયે ઓસ્ટ્રેલિયા જવું જોઈએ, પ્લાન કરવું જોઈએ ખરા? આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. માર્ગભાઈ, ગુજરાતીઓ છે બરોબર, એમને અબ્રોડ જવા માટેનું આટલું બધું કેમ છે? કે કારણ કે આપણે જોઈએ ને આજુબાજુમાં બી આપણે જોતા હોય તો દરેક ગુજરાતી છે ને એમને વિદેશમાં જઈને સેટલ થવું છે, ત્યાં ફેમિલી સાથે રહેવું છે. મોસ્ટલી આપણે જોવા જઈએ, આઈ થિંક, મને ડેટા બહુ ખ્યાલ નથી, પણ ડેટા પ્રમાણે ગુજરાતીઓ વધારે છે ઇન્ડિયામાંથી કે જે બહાર સેટલ થવાનું પ્લાન કરતા હશે, રાઈટ? યસ. તો આવું કેમ છે? એનું શું કારણ છે? એમાં રીઝન્સ બહુ બધા હોય છે કે કોઈના ફેમિલી સર્કમસ્ટાન્સીસ હોઈ શકે, કોઈ સારી લાઈફસ્ટાઈલ માટે મૂવ થતું હોય, જે મેજોરિટી પાર્ટ એ જ છે કે લાઈફસ્ટાઈલ માટે મૂવ થાય છે. કેમ કે નોર્મલી આપણે ઇન્ડિયાનું કોઈ બી એક ફોર એક્ઝામ્પલ AQI પકડીને ચાલીએ, રાઈટ? તો AQI અગર આપણે જો કમ્પેર કરીએ છીએ બીજી કોઈ બી કન્ટ્રી સાથે તો આપણે ઘણા નીચે છીએ. બહુ જ અત્યારે તો એ કરંટ સિચ્યુએશન, આઈ ગેસ અહેમદાબાદ ઇટસેલ્ફ અત્યારે કદાચ 170-180 હશે. વેરએઝ આપણે મેલબર્નનું એક્ઝામ્પલ કદાચ લઈએ તો એ 20 છે, 20 છે એનું AQI. દેટ્સ અ વાસ્ટ ડિફરન્સ. તો હેલ્થ બાબતે જોવા જઈએ, લાઈફસ્ટાઈલ બાબતે જોવા જઈએ, ઇન્કમ તો ડેફિનેટલી, કેમ કે ડોલર ઊંચો છે એટલે એ તો છે જ એક રીઝન. બાકી કોઈના ફેમિલીના સર્કમસ્ટાન્સીસ એવા છે, અત્યારે મેરેજ નથી થતા લોકોના, એના માટે બી અબ્રોડ જાય છે કે ભાઈ બહાર હોય છોકરો તો પરણી જાય, રાઈટ? તો એ બી એક રીઝન છે. ના, સાચી વાત છે. એ ઘણી જગ્યાએ આ વસ્તુ રિલેટ થાય છે, કારણ કે છોકરો બહાર હોય. અને હવે તો એકચ્યુઅલી કેવું છે કે જે મેરેજ માટેનું પ્લાન ચાલતું હોય ને, ત્યારે બી એવું ઘણા જોતા હોય છે કે છોકરો કે છોકરી બહાર છે, ઓકે, તો અમારે એવું જ કરવું છે કે જે છોકરો અહીંયા જે છે એને બહાર જવું છે. એટલે આવી રીતના પ્લાન ચાલતા હોય બધાને. કોઈને જવું હોય તો પાર્ટનર એવો શોધી રહ્યો હોય કે ભાઈ એવું મળી જાય તો અમે બંને સાથે જઈ શકીએ, કાં તો ઓલરેડી કોઈ બહાર હોય તો પછી ડિપેન્ડન્ટ કે સબસિક્વન્ટ તરીકે જઈ શકીએ, વોટ્સએવર. યસ. પણ બહાર જવા માટે આપણે જોઈએ તો ઘણા બધા ઓપ્શન છે, રાઈટ? કારણ કે આપણે ગુજરાતીઓની વાત કરીએ તો ગુજરાતીઓ મોસ્ટલી US, કેનેડા, ઓસ્ટ્રેલિયા, UK, ન્યુઝીલેન્ડ, આઈ થિંક મને આ 5 લાગે છે. અને હવે દુબઈ, કદાચ દુબઈથી થોડુંક વધી રહ્યું છે, દુબઈ, આટલી કન્ટ્રીઓમાં જોવા મળે છે. પણ ગુજરાતીઓ માટે તમારા હિસાબથી બેસ્ટ કન્ટ્રી કઈ કહેવાય? બેસ્ટ કન્ટ્રી ડિપેન્ડ કરે કે આપણી પ્રાયોરિટીઝ શું છે.
ઓકે, જેમ કે માનો કોઈની પ્રાયોરિટી એવી છે કે ખાલી મારે ઇન્કમ માટે જવું છે, મને 2-4 વર્ષ મળી જાય, હું સારી ઇન્કમ ત્યાં કરી લઉં, થોડો પૈસો ભેગો કરી લઉં, દેન આઈ એમ ફાઇન, હું પાછો આવી જઈશ અને મારે જે કરવાનું છે એ કન્ટ્રીમાં કરીશ. તો કોઈની પ્રાયોરિટી એક હોઈ શકે. કોઈની લાઈફસ્ટાઈલ પ્રાયોરિટી છે, તો હવે લાઈફસ્ટાઈલ શોર્ટ ટર્મમાં તો થવાની નથી, એના માટે તમારે લોંગ ટર્મ રહેવું પડે, તો પર્મનન્ટ રેસિડેન્સીની વાત આવે કે ભાઈ મને પર્મનન્ટ રેસિડેન્સી PR જોઈએ છે. પછી એ કેસમાં કઈ કન્ટ્રી મને PR આપશે, કઈ કન્ટ્રી ઇઝીલી PR આપશે. ચલો 2 કન્ટ્રીઝ એવી છે કે જે PR આપી બી દે છે, પણ એમાં રહેવા માટે ત્યાંની વેધર કન્ડિશન્સ મને સૂટ કરશે કે નહીં. કેમ કે આજે હું કદાચ સિંગલ એકલો મૂવ થઈ જાઉં છું, કાલે ઉઠીને મારી વાઈફ આવશે, વાઈફ મૂવ થાય છે, પછી ફેમિલીમાં ભાઈ હોય કે બેન હોય એ લોકો મૂવ થાય, પેરેન્ટ્સની વાત આવે, ત્યારે વેધર કન્ડિશન ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ પેરેન્ટ્સ ત્યાં સેટ થઈ શકશે કે નહીં. એટલે આ બધા જ પેરામીટર્સને ધ્યાનમાં રાખવા જઈએ અને એના પરથી આપણે ડિસાઈડ કરવું પડે કે કઈ કન્ટ્રી બેસ્ટ છે. એટલે દરેકની બેસ્ટની ડેફિનેશન વિલ બી ડિફરન્ટ. કોઈ સ્પેસિફિક કન્ટ્રી આપણે નહીં કહી શકીએ કે ભાઈ આ બેસ્ટ છે. કોઈના જોડે કન્સલ્ટ કરીએ અને એની શું પ્રાયોરિટી, શું પ્રી રિક્વિઝિટ્સ છે, રિક્વાયરમેન્ટ શું છે, એના પરથી આપણે ડિસાઈડ કરવું જોઈએ કે કઈ કન્ટ્રીમાં જવું. ઓકે. અને જેમ તમે વાત કરી કે પરમનન્ટ રેસિડેન્ટની, બરોબર, મોસ્ટલી લોકો એ રીતનું વધારે પ્લાન કરતા હોય છે કે ઇન્ડિયાથી મૂવ થાય એટલે ત્યાં પૈસા કમાઈને થોડું કરીને પાછો આવી જશે, આવું તો બહુ ઓછું બને, કે લોકો કહેતા હોય છે પણ આવતા નથી. એટલે PR નો પ્લાન વધારે કરતા હોય છે. તો એના માટે જોવા જઈએ તો કઈ કન્ટ્રી તમને સુટેબલ રાખે? જો PR આપણને ખ્યાલ છે કે યુએસમાં PR એટલે લોખંડના ચણા ચબાવવા જેવી વસ્તુ છે, રાઈટ? એટલે એ ઓપ્શન તો આપણો સાઈડમાં નીકળી જાય છે. એના સિવાય રહ્યું ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા. યુકેમાં બી સેમ કન્ડિશન છે, પર્મનન્ટ રેસિડેન્સીઝના પ્રોબ્લેમ્સ છે, રાઈટ? હવે કેનેડા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને જ્યારે કમ્પેર કરીએ તો કેનેડામાં અગેન પ્રોબ્લેમ આવે છે, PR મળી જશે બટ વેધર કન્ડિશન્સ એ એક્સ્ટ્રીમ છે, તો પેરેન્ટ્સને સેટ નથી થતું. ઘણા અમારા ક્લાયન્ટ્સ એવા બી છે કે જે પેરેન્ટ્સના લીધે સિટીઝન થઈ ગયા પછી બી દે રીમાઇગ્રેટ. અમને કદાચ વીકની 15 થી 25 ઇન્ક્વાયરીઝ એવી આવતી હશે કે જેને કેનેડાના પર્મનન્ટ રેસિડેન્ટ કે સિટીઝન છે બટ એમને રીમાઇગ્રેશન કરવું છે. નોર્મલી માઇગ્રેશન આપણને ખ્યાલ છે કે માઇગ્રેટ થઈએ છીએ, રીમાઇગ્રેશન હવે વધી રહ્યું છે. UK થી બી રીમાઇગ્રેશન વધી રહ્યું છે કેમ કે પર્મનન્ટ રેસિડેન્સી નથી મળતી, રાઈટ? એટલે પછી 2 ઓપ્શન્સ રહે છે, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા, રાઈટ? ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સિસ્ટર કન્ટ્રીઝ છે, જેમ કેનેડા અને US. કોઈનું US નથી થતું તો એ કેનેડા જાય છે અને વાયા કેનેડા US જાય છે. સેમ ન્યુઝીલેન્ડ જાય છે, ન્યુઝીલેન્ડ થી વાયા ઓસ્ટ્રેલિયા આવી જાય છે. તો એ બંને સિસ્ટર કન્ટ્રીઝ છે. એટલે ન્યુઝીલેન્ડની અંદર અગેન કેમ કે એરિયા નાનો છે એટલે ત્યાં લિવિંગ કોસ્ટ થોડુંક વધારે છે એઝ કમ્પેર ટુ ઓસ્ટ્રેલિયા. તો પછી અલ્ટિમેટલી આપણે આવીને ઉભા રહીએ છીએ કે ઓસ્ટ્રેલિયા, ત્યાંની વેધર કન્ડિશન્સ મોસ્ટ પ્રોબેબલી ઇટ્સ સિમિલર ટુ ઇન્ડિયા, બહુ ડિફરન્સ નથી, એટલે ત્યાં સેટ થવું એટલું અઘરું નથી. ડોલરનો ઇન્ડિયન રૂપીઝનો પ્રાઇસ જોઈએ કંઈ એટલો બી ડાઉન નથી, નોર્મલ પ્રાઇસ છે અત્યારે, આઈ ગેસ ઇટ્સ 59 or 60, રાઈટ? તો વિચ ઇઝ ગુડ. એના સિવાય જોબ ઓપોર્ચ્યુનિટીઝ ત્યાં સારી છે, જોબ્સ ને બધું પ્રોપરલી બધાને મળી રહે છે. અને AQI અત્યારે જુઓ તો કદાચ ઓસ્ટ્રેલિયાની અંદર તાઝમેનિયા જે છે, તાઝમેનિયાનું AQI ઇઝ ધી લોએસ્ટ, 5 AQI છે, રાઈટ? અને ન્યુઝીલેન્ડની અંદર બી ઓકલેન્ડનું AQI એટલું જ છે, 5 to 10. સો પ્યોરેસ્ટ એર આપણે કહી શકીએ કે એ બંને જગ્યાએ છે. તો વી શુડ પ્લાન કે બીજું આપણું પહેલું ઓસ્ટ્રેલિયા થાય છે તો ડેફિનેટલી ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાંથી ફર્સ્ટ ઇઝ ઓસ્ટ્રેલિયા. બટ જો ઓસ્ટ્રેલિયા નથી થતું તો વી કેન ગો ટુ ન્યુઝીલેન્ડ એઝ વેલ, ત્યાંની સિટીઝનશીપ લઈ શકીએ. હવે એક ફેક્ટ એવો બી છે કે ન્યુઝીલેન્ડના સિટીઝન ઇઝ કન્સિડર્ડ ઓસ્ટ્રેલિયન પર્મનન્ટ રેસિડેન્ટ. જો તમારી જોડે ન્યુઝીલેન્ડ સિટીઝનશીપ છે તો તમારે ઓસ્ટ્રેલિયાના કોઈ વિઝાની જરૂર નથી, તમે ઓન અરાઇવલ તમને ત્યાંના જે 444 વિઝા છે એ મળી જશે એન્ડ ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ પર્મનન્ટ રેસિડેન્સી. અને ત્યાંથી પછી તમે જે સિટીઝનશીપની રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરીને ઓસ્ટ્રેલિયન સિટીઝનશીપ બી લઈ શકાય. એટલે એ બંને કન્ટ્રીઝમાંથી વી કેન ચૂઝ. ઓકે. જ્યારે આપણે વાત કરીએ કે બધા લોકો ફોરેન મૂવ થાય છે, એની પાછળનું એક બહુ મોટું રીઝન હોય છે કે ફાઇનાન્સલી, બરાબર, કે પૈસા ત્યાં જઈને પૈસા કમાવા છે અને પછી ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા છે કે ત્યાં ઇન્વેસ્ટ કરવા, એ પછી એમનું મેટર્સ, બરાબર. પણ આ રીતનું મોસ્ટલી પ્લાન હોય છે. પણ જ્યારે આપણે આ 2 કન્ટ્રીને કમ્પેર કરીએ તો એક એવું જોવા જઈએ કે ઇન્ડિયામાં એન્જિનિયરની સેલરી આપણે એવું ગણીએ કે સારામાં સારો એક્સપિરિયન્સ એન્જિનિયર હોય તો ઇન્ડિયામાં એન્જિનિયરની સેલરી 50,000 હોય, બરાબર. અને ત્યાં જે ટ્રેડ વર્કર્સ છે જેમ કે પ્લમ્બર છે, વેલ્ડર છે, કાર્પેન્ટર છે, બરાબર, એમની સેલરી 4 થી 5 લાખ રૂપિયા, બરાબર.
તો આમ ઘણી વાર કહેવાય ને સાંભળતા એન્જિનિયરોને શોખ લાગે બરોબર. તો આવું કેમ છે? આનું કારણ શું છે? એનું કારણ પહેલી વસ્તુ તો ડિમાન્ડ. કેમ કે જસ્ટ એક એક્ઝામ્પલથી આપણે આ વસ્તુને સમજવાનો ટ્રાય કરીએ. કોઈ મિકેનિકલ એન્જિનિયરિંગ કંપની છે, રાઈટ, કે જે મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન કરી રહી છે. હવે ત્યાં મિકેનિકલ એન્જિનિયર્સની પોઝિશન્સ કેટલી હશે, રાઈટ? હવે કોઈ મોટા સ્કેલ પર છે, એક એક્ઝામ્પલ લઈએ કે 5 પોઝિશન્સ, 5 એન્જિનિયર એમને જોઈએ છે. ઓકે, હવે એનાથી એક સ્ટેપ ડાઉન આવીએ હાયરાર્કીમાં, તો એન્જિનિયર્સના અંડરમાં ટેકનિશિયન્સ આવે. તો હવે એન્જિનિયર 5 જોઈએ છે, દેટ ડઝન્ટ મીન કે ટેકનિશિયન 5 જ જોઈએ, એ વધારે જોઈએ, રાઈટ? તો ટેકનિશિયન્સ લેટ્સ સે પેલા 5 છે તો આ 15 હશે. ઓકે, હવે એનાથી એક સ્ટેપ નીચે આવીએ જ્યાં ટ્રેડ્સ આવે. જેમ કે હવે પ્રોડક્શન છે તો ફિટર આવશે, વેલ્ડર આવશે, મશીનિસ્ટ આવશે, રાઈટ, ટર્નર્સ આવશે, એ બધા જ આવશે. હવે એ લોકો એ છે કે જે મશીન્સ સાથે કામ કરી રહ્યા છે, જે કોરમાં કામ કરે છે. તો હવે જો 5 એન્જિનિયર્સ હતા, 15 ટેકનિશિયન હતા, તો સામે ટ્રેડ વર્કર્સ હશે એપ્રોક્સિમેટલી 40 થી 45. તો ડિમાન્ડ કોની વધારે થઈ? ટ્રેડ્સની ડિમાન્ડ વધી ગઈ. પ્લસ ટ્રેડનું કામ જે છે એ મશીન સાથે કામ કરવાનું છે, લોખંડ સાથે કામ કરવાનું છે. સ્પેસિફિક મિકેનિકલની જો વાત કરીએ તો એ હાઈ રિસ્ક જોબ છે અને સ્કિલ્ડ જોબ છે. એન્જિનિયર મોસ્ટલી સુપરવાઇઝ કરતો હોય છે, રાઈટ? જો એ ડિઝાઇન એન્જિનિયર છે તો ડિઝાઇનિંગ, ડ્રાફ્ટિંગ ને જે એને સોફ્ટવેર સાથે વ્હાઇટ કોલર જોબ છે, રાઈટ? એ જ છે. અને ટ્રેડ્સ જે છે એને એ લોકો બ્લુ કોલર જોબ છે, જેમાં રિસ્ક વધારે છે. તો એ રિસ્કના પૈસા છે. વેરઝ આપણે અહીંયા ઊંધું છે, આખું ઊંધું છે. તો એ રિસ્કના લીધે ત્યાં એ લોકોનો પે વધારે હોય છે. ઓકે, તો હવે જે ઇન્ડિયામાં આપણે જોવા જઈએ, તમે કીધું કે આ લોકોનો પે અહીંયા આપણે ઓછો છે, બરાબર? કે એક એક્ઝામ્પલ લઈએ, ચલો કે પ્લમ્બરનું, બરાબર? તો પ્લમ્બરનો પે અહીંયા આપણે કમ્પેરેટિવલી બહુ ઓછો છે, બરાબર? હવે એમની પાસે કોઈ ડિગ્રી નથી, પણ અહીંયા એમની પાસે કોઈ સ્કિલ છે સારી એવી, બરાબર? તો એમને કોઈ ડિગ્રી વગર ઓસ્ટ્રેલિયા જવું હોય તો પોસિબલ થાય ખરું? ડેફિનેટલી પોસિબલ છે. ડિપેન્ડ કરે કે કયા ઓક્યુપેશન અને કયા વિઝા તમે લઈ રહ્યા છો. ઓકે, રાઈટ. જેમ કે ટ્રેડ્સની જ ચલો ને સ્પેસિફિક વાત કરીએ તો ટ્રેડ્સની અંદર 2 ઓપ્શન એ લોકો આપે છે. જો તમારી જોડે રિલેવન્ટ ક્વોલિફિકેશન છે તો કેવી રીતે જઈ શકાય, રિલેવન્ટ ક્વોલિફિકેશન નથી કે પછી ક્વોલિફિકેશન જ નથી તો કેવી રીતે જઈ શકાય. અચ્છા, હા, તો એ બંને ઓપ્શન્સ એ લોકોએ ટ્રેડ માટે આપેલા છે. જેમ કે કોઈ પ્લમ્બરનો જ એક્ઝામ્પલ લઈએ, ચલો ને. તો પ્લમ્બરમાં જો તમારી જોડે રિલેવન્ટ ક્વોલિફિકેશન છે પ્લમ્બરની જ, અને એમને જે જોઈએ છે એ પ્રમાણેની એ લેવલની, તો ઇન દેટ કેસ તમારે ખાલી 4 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ. 4 વર્ષનો એક્સપિરિયન્સ આપણે અહીંયા ઇન્ડિયામાં જોઈએ, કોઈ બી જગ્યાએ, એનીવેર. તે જસ્ટ નીડ 4 years ઓફ એક્સપિરિયન્સ એઝ અ પ્લમ્બર, રાઈટ? હવે એ જ પ્લમ્બર જોડે માનો કે ક્વોલિફિકેશન નથી, તો ચેન્જ શું છે કે એ 4 વર્ષની જગ્યાએ 6 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ. ડિગ્રીની કોઈ રિક્વાયરમેન્ટ નથી. ઓકે, તો જો 2 વર્ષ વધારે એક્સપિરિયન્સ હોય ને ક્વોલિફિકેશન નથી, તો બી એક પ્લમ્બર પરમનન્ટ રેસિડેન્સી લઈને ઓસ્ટ્રેલિયા માઇગ્રેટ કરી શકે છે. રાઈટ. તો આપણે જે એવું વિચારતા હોઈએ કે ઓસ્ટ્રેલિયા કે કેનેડા કે કોઈ પણ કન્ટ્રીમાં માઇગ્રેટ થવું છે, તો આખી જેની પ્રોસેસ હોય, IELTS આપવાની, PTE આપવાની, તો એ બધાની કોઈ જરૂર નથી? હા, એ જરૂર છે. ક્વોલિફિકેશન ઇઝ અ ડિફરન્ટ થિંગ, અને IELTS છે કે ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સી છે એ આખો અલગ પાર્ટ છે. ઓકે, તો જે 6 વર્ષનો એક્સપિરિયન્સ બી છે તો એમને આ પ્રોસેસમાંથી તો પાસ થવાનું છે. પ્રોસેસમાં પાસ થવાનું છે. કયા સબક્લાસને ચૂઝ કરી રહ્યા છે, કયા વિઝા એ લોકો અપ્લાય કરી રહ્યા છે, એના ઉપરથી ફાઇનલાઇઝ થશે કે ભાઈ એમને કેટલો ઇંગ્લિશ કોડ જોઈએ. એવું મેન્ડેટરી નથી કે બધાને 6 બેન્ડ કે 7 બેન્ડ જોઈએ. ઓકે. તમે કોઈ એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝામાં 482માં ફોર એક્ઝામ્પલ જઈ રહ્યા છો તો ત્યાં 5 જ બેન્ડ જોઈએ છે. અચ્છા, ઓકે. આ 482ની આપણે વાત કરવી છે હમણાં આગળ, કારણ કે એ અત્યારે બહુ ચર્ચામાં છે. ડેફિનેટલી. ઓકે, તો એ પહેલાં છે ને મારે ખાલી એ સમજવું છે કે ઓસ્ટ્રેલિયા જવા માટેના લીગલ વેઝ કયા છે, બરાબર? એને થોડાક આપણે બ્રેકડાઉન કરીએ, બરાબર? એટલે શું થાય કે એક આ પોડકાસ્ટ કોઈક 17 કે 18 વર્ષનો છોકરો પણ જોવે છે, એક 25 વર્ષના છોકરો પણ જોવે છે કે જે બધું એની માસ્ટર ડિગ્રી પતાવે પૂરી થઈ ગઈ છે, બરાબર? કોઈક એવો પણ જોવે છે કે જેને અહીંયા 5-6 વર્ષનો એક્સપિરિયન્સ છે, કે જેની એજ 30-31 અરાઉન્ડ છે. તો બધા માટે પોસિબલ વેઝ કયા છે? એટલે એ રીતે બી બ્રેકડાઉન કરીએ, અને એ રીતે બી બ્રેકડાઉન કરીએ કે સ્ટુડન્ટ વિઝા છે, ડાયરેક્ટ PR જો કરવું છે, બરાબર, સીધા વર્ક વિઝા કરવા છે, તો આના બી કયા ઓપ્શન છે? ઓકે, સી, વર્ક વિઝા જસ્ટ એક આ વર્ડ આવ્યો એટલા માટે ઘણા લોકો કહેતા બી હોય છે કે ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા કરવા છે. ઓસ્ટ્રેલિયામાં દેર ઇઝ નથિંગ લાઈક વર્ક વિઝા. અચ્છા, એ એવું છે જ? વર્ક વિઝા નામના કોઈ વિઝા છે જ નહીં. એટલે ઓસ્ટ્રેલિયામાં જ નથી કે ક્યાંય નથી? ના, ઓસ્ટ્રેલિયામાં નથી. વર્ક વિઝા જેવું કશું જ નથી, રાઈટ? એ લોકો ઘણી વાર એવું બની શકે કે એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝાને એમ કહેતા હોય કે વર્ક વિઝા.
મે બી યસ બની શકે એવું. બટ વર્ક વિઝા સ્પેસિફિકલી જો કોઈ તમને કહે છે તો ત્યાં તમારા બંને કાન અને જો ચોટી કે શિખા હોય તે ઊંચી થઈ જવી જોઈએ, કે એવું કશું છે જ નહીં. એ તમારા માટે રેડ ફ્લેગ છે. એ રેડ ફ્લેગ છે, રાઈટ. ઓકે, ચલો વિઝાસની આપણે પાથવેની ને એની વાત કરીએ. તો દરેકનો કસ્ટમાઇઝડ પાથવે હોય છે, અને જેમાં આપણે વાત કરીએ કે પ્રાયોરિટી શું છે એના પરથી ડિસાઇડ કરી શકાય કે એમને કયા પાથવેમાં જવું છે. રાઈટ, બરાબર. તો સ્ટાર્ટિંગ ફ્રોમ યંગર એજ, કોઈ યંગ છે, હજી જસ્ટ 12th કમ્પ્લીટ કર્યું છે કે બેચલર્સ કમ્પ્લીટ કર્યું છે, રાઈટ. તો એમના માટે જો ઇન્સ્ટન્ટ જવું છે તો સ્ટુડન્ટ વિઝા ઇઝ ધી બેસ્ટ ઓપ્શન. ઓકે, રાઈટ. હવે એમને જે બી ક્વોલિફિકેશન કર્યું હશે એનાથી એક સુપિરિયર ક્વોલિફિકેશન કે એના લિંક્ડ એક ક્વોલિફિકેશન બીજું અપર લેવલનું આપણે ત્યાં સિલેક્ટ કરી શકીએ. એનું યુનિવર્સિટીમાંથી એડમિશન્સની એની પ્રોસેસ કરવી પડે આપણે, એન્ડ દેન એનો COE ને એ બધું આવશે અને વિઝા એપ્લિકેશન થશે. વિઝા આવે અને જે સ્ટુડન્ટ વિઝા જેટલો કોર્સ હશે એ પ્રમાણે ડ્યુરેશન મળશે, ટ્રાવેલ કરીને જાય છે, ભણે છે, અને પછી આગળ ત્યાંથી એની જર્ની સ્ટાર્ટ થઈ જાય છે, રાઈટ. કોઈ એવા છે કે જેની એજ 30-35 થઈ ગઈ છે, રાઈટ. તો હવે એમના ક્વોલિફિકેશનથી લઈને આ એજ સુધી પહોંચ્યા છે તો ડેફિનેટલી વચ્ચે ગેપ વધી ગયો, 7-8 વર્ષનો ગેપ થઈ ગયો, રાઈટ. હવે 7-8 years પછી જો તમે એમ કહો છો કે મારે હવે સ્ટુડન્ટ વિઝા પર જવું છે, રાઈટ, તો યુનિવર્સિટી કે પછી ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ પહેલો ક્વેશ્ચન એમ કરશે કે તમારું બેચલર્સ પતે 7 વર્ષ થઈ ગયા, હવે તમને શું સૂઝ્યું કે તમારો માસ્ટર્સ કરવા જવું છે, રાઈટ. તો એ થોડું જેન્યુનનેસ પ્રૂવ કરવી અઘરી થઈ જાય છે. બટ ત્યાં પછી પરમનન્ટ રેસિડેન્સીના કે પછી એમ્પ્લોયર સ્પોન્સર્ડના ઓપ્શન્સ ઓપન થઈ જાય, કેમ કે આ જે 5 વર્ષ 6 વર્ષ 3 વર્ષ જે બી એનો ગેપ થયો હોય એમાં એને કંઈક તો કર્યું હશે, કંઈક એક્સપિરિયન્સ હશે, રાઈટ. એનો ફિલ્ડ રિલેટેડ હોય કે બીજી કોઈ ફિલ્ડમાં હોય. ઘણીવાર એવું બી બને કે કોઈએ મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે પણ એનો એક્સપિરિયન્સ માર્કેટિંગનો છે, તો બી એવું જરૂરી નથી કે સેમ એક્સપિરિયન્સ નથી તો અમે નહીં જઈ શકીએ. અચ્છા, એવું જરૂરી તમારે નથી. કન્સલ્ટ કરવું પડે. એના રિલેટેડ કોઈ ઓક્યુપેશન એવું નીકળતું હોય કે જેમાં રિલેવન્ટ ક્વોલિફિકેશનની જરૂરત ના હોય, રાઈટ. તો એ કેસમાં આપણે એમ્પ્લોયર સ્પોન્સર્ડ અને પરમનન્ટ રેસિડેન્સીસ બંને સાઈડ જોઈ શકીએ. જો કોઈ એમને એમ્પ્લોયર જેન્યુઅનલી સ્પોન્સર કરી રહ્યો છે તો ડિપેન્ડ્સ અગેન 482 કરી શકાય, 186 કરી શકાય, 494 કરી શકાય, 407 કરી શકાય. અને પરમનન્ટ રેસિડેન્સીના બી બીજા ઓપ્શન્સ છે જેની અંદર અમે એને જનરલ સ્કિલ્ડ માઇગ્રેશન કહેતા હોઈએ, GSM. એમાં 189, 190, 491 આવતા હોય છે. તો એ ત્રણમાંથી બી કોઈ એ પોઈન્ટ બેઝ છે, તમારા પોઈન્ટ્સ કેટલા થાય છે, કઈ રીતનું છે, એના પર ડિપેન્ડ કરે છે આખું. ઓકે, હવે જે તમે કીધું કે બેચલર પછી કોઈની એજ ધારો કે 32-33 છે કે જેને 7-8 વર્ષનો ગેપ પડી ગયો છે, બરાબર. તો એમાં એ પોતે કે જોબ નથી કરી રહ્યો, ઓકે, બરાબર, પોતાનો બિઝનેસ કરી રહ્યો છે, રાઈટ. તો પણ એના માટે ચાન્સ છે? હા, ડેફિનેટલી. બિઝનેસ શું છે, ઓકે, એની અંદર કેવી પોઝિશન્સ બની શકે, એ કેટલો પાર્ટ હેન્ડલ કરી રહ્યો છે, એના પરથી આપણે ઓક્યુપેશન ફિક્સ કરવાનું હોય. ઓસ્ટ્રેલિયા ઇઝ ટોટલી અબાઉટ ઓક્યુપેશન. તમારે કયું ઓક્યુપેશનમાં ફિટ થઈ રહ્યું છે, તમારી જોડે ડોક્યુમેન્ટ્સ એના કેવા છે કે તમે એ ઓક્યુપેશનમાં કામ કરી રહ્યા છો, એ પ્રૂવ કરી શકો છો, રાઈટ. એ ઓક્યુપેશનની કેટલી ડિમાન્ડ છે એના પરથી જ બધું થશે. એટલે મેઇન ઇઝ ઓક્યુપેશન. તો તમે સેલ્ફ એમ્પ્લોયડ છો, ખુદનો બિઝનેસ કરી રહ્યા છો. લેટ્સ સે તમારો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે, બરાબર. અને કન્સ્ટ્રક્શનની અંદર આપણે અહીંયા એવું છે કે ઓનર બધું જ કરતો હોય, રાઈટ. એન્જિનિયરિંગનું કામ બી આવડતું હોય, ટેકનિશિયનનું કામ બી આવડતું હોય, કદાચ લેબરનું કામ બી આવડતું હોય. તો હવે એને ફોર એક્ઝામ્પલ લેબરનું કામ આવડે છે તો ત્યાં ડિમાન્ડ છે બ્રિકલેયર્સ, આપણે જે અહીંયા ઈંટોનું ચણતર કરે છે, રાઈટ. ત્યાં સ્પેસિફિક ઓક્યુપેશન છે બ્રિકલેયર, રાઈટ. જેમ તમે પ્લમ્બર અને વેલ્ડર કીધું, એ લોકોની બી સેલરી અરાઉન્ડ 5-6 lakhs હોય છે, ખાલી ઈંટોનું ચણતર કરવાનું છે. તો બ્રિકલેયર્સ. સોલિડ પ્લાસ્ટરર્સ છે કે જે પ્લાસ્ટરિંગ, વોલ પ્લાસ્ટરિંગ, પેલું ફ્લોર પ્લાસ્ટરિંગ નહીં, વોલ પ્લાસ્ટરિંગ કરતા હોય છે, એ બી સેમ છે, હાઈ ડિમાન્ડમાં છે. વોલ એન્ડ ફ્લોર ટાઇલિંગ, ટાઇલ્સ લગાવવાની છે, રાઈટ. તો જો આ બધા કામ ઓનરને ખુદ આવડતા હોય અને એ વસ્તુ કરી રહ્યો હોય, એના જોડે એવિડન્સ હોય કે એ પ્રૂવ કરી શકે, અને આના એક ટેકનિકલ ઇન્ટરવ્યૂઝ બી આવતા હોય છે જે એમને ક્લિયર કરવાના હોય, તો એ જો ક્લિયર કરી શકતો હોય તો આ ઓક્યુપેશન્સ એવા છે કે જેમાં નાખશો ને ઇન્વિટેશન આવશે અને વિઝા આવશે. સો એ કન્સલ્ટન્ટ પર ડિપેન્ડ કરે છે. એટલી બધી ડિમાન્ડ છે, એટલી બધી ડિમાન્ડ છે. હાઉસિંગ ક્રાઇસિસ તમે સાંભળ્યું જ છે, હમણાં તો, રાઈટ. તો સામે હાઉસિંગ ક્રાઇસિસ એટલા માટે જ છે કેમ કે ટ્રેડીઝ નથી મળતા કામ કરવા માટે. ઓકે, એટલા માટે એની ડિમાન્ડ વધારે છે. તો જો આવા કોઈ ઓક્યુપેશન પકડાઈ જાય છે, ઇટ અગેન ડિપેન્ડ્સ કન્સલ્ટન્ટ પર. હવે આ માણસનું સિવિલ એન્જિનિયર બી કરી શકાય, આ જ માણસનું બ્રિકલેયર બી કરી શકાય. તો સિવિલ એન્જિનિયરમાં આવું થોડું અઘરું છે. અગેન મેં જે તમને હાયરાર્કી સમજાવી એ પ્રમાણે, રાઈટ. એન્જિનિયર્સ ઓછા જોઈએ, બ્રિકલેયર્સ વધારે જોઈએ, ઓકે. અને એનું જો બ્રિકલેયરમાં તમે કરાવી દો છો તો એનું ફટ દઈને આવી જશે.
તો તમને શું એડવાઇસ મળી રહી છે એ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કઈ ડિરેક્શનમાં જઈ રહ્યા છો. રાઈટ રાઈટ. હમણાં તમે વચ્ચે એક વર્ડ બોલ્યા પોઈન્ટ્સ, બરોબર, કે પોઈન્ટ તમારા કેટલા થાય છે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે તમે શેમાં એપ્લાય કરી શકો. યસ. તો એ પોઈન્ટમાં મેજર જનરલી શું શું કવર થતું હોય છે? પોઈન્ટ્સમાં ઓલમોસ્ટ બધું જ કવર થઈ જાય છે. જેમ કે એજ તમારી. ઓકે, રાઈટ. તો ક્યાં સુધીની એજ બેટર? મેક્સિમમ ઇઝ 45. 45 પછી તો તમે એપ્લાય પરમનન્ટ રેસિડેન્સી માટે જનરલ સ્કિલ માઇગ્રેશનમાં નહીં કરી શકો. ઓકે, રાઈટ. બટ જે મેજર પોઈન્ટ્સ તમને મળે છે એ 25થી લઈને 32 સુધી મળે છે. તો ઇફ યુ આર 25 years old ઓર યુ આર 32 years old, તમે હજી 33 નથી થયા ત્યાં સુધી, ઓકે, રાઈટ, તો એ તમને 30 પોઈન્ટ્સ મળતા હોય છે. દેટ ઇઝ ધી મેક્સિમમ આઉટ ઓફ ધી પોઈન્ટ ટેબલ. ઓકે, 30 પોઈન્ટ, 30 પોઈન્ટ્સ. પછી આવે છે તમારું ક્વોલિફિકેશન, કે તમે શું કર્યું છે. તમે આઈટીઆઈ કર્યું છે, ડિપ્લોમા કર્યું છે, બેચલર્સ છે, માસ્ટર્સ છે, પીએચડી છે, એના પર ડિપેન્ડ કરે. ઓબ્વિયસલી હાઈએસ્ટ પીએચડી છે, એના પોઈન્ટ મેક્સિમમ છે. એ જનરલી કેટલા? એ 20 પોઈન્ટ્સ. 20 પોઈન્ટ્સ છે. અને બેચલર્સ માસ્ટર્સ ઇક્વિવેલન્ટ સેમ છે, એના માટે 15 પોઈન્ટ્સ છે. તમે બેચલર્સ કર્યું છે તો બી 15 મળશે, માસ્ટર્સ કર્યું છે તો બી 15 મળશે, એમાં કોઈ ડિફરન્સ નથી. રાઈટ. અપાર્ટ ફ્રોમ દેટ, જો તમે ઓસ્ટ્રેલિયામાં 2 વર્ષ સ્ટડી કર્યું છે તો એના તમને ઓસ્ટ્રેલિયન સ્ટડીના 5 પોઈન્ટ એડિશનલ મળે. રાઈટ. તો એ લોકો માટે છે જે ઓલરેડી ત્યાં સ્ટુડન્ટ વિઝા પર છે ને કંઈક સ્ટડી કરી રહ્યા છે કે પતી ગયું છે જેને. ઓકે, જે અહીંયા છે એની જોડે તો ઓબ્વિયસલી ઓસ્ટ્રેલિયન સ્ટડી નથી, તો એને એ પોઈન્ટ નથી મળવાના. ઓકે, તો સોરી, પણ તો જે સ્ટુડન્ટ અહીંયા છે, બરોબર, અને હમણાં મેં સાંભળ્યું છે કે ગિફ્ટ સિટીમાં ડિકન યુનિવર્સિટી આવી ઓસ્ટ્રેલિયાની, બરોબર, તો એમણે એ યુનિવર્સિટીમાં સ્ટડી કર્યું છે, રાઈટ, તો એ પોઈન્ટમાં કન્સિડર થાય? નહીં થાય, કેમ કે એ ઓસ્ટ્રેલિયન સ્ટડી રિક્વાયરમેન્ટ્સની અંદર બી સર્ટન પ્રી રિક્વિઝિટ્સ છે, જેની અંદર એ લોકો એવું કહે છે કે યુ શુડ બી 100% અવેલેબલ ઇન ઓસ્ટ્રેલિયા ફિઝિકલી, ત્યારે જ એ વસ્તુ કવર થશે. ઓકે, રાઈટ. એટલે એ 5 પોઈન્ટ એના કન્સિડર થાય. 5 પોઈન્ટ એના કન્સિડર થાય છે. પછી ઓવરસીઝ એક્સપિરિયન્સ, મતલબ ઓસ્ટ્રેલિયાના બહારનો એક્સપિરિયન્સ, તો એના પોઈન્ટ્સ થતા હોય. 3 વર્ષ છે તો 5 પોઈન્ટ છે, 5 વર્ષના 10 પોઈન્ટ છે, 8 વર્ષ કે એનાથી ઉપર છે તો 15 પોઈન્ટ છે. ઓકે, એમાં તમે સેલ્ફ એમ્પ્લોય હો તો બી કન્સિડર થાય? એટલે બધું કન્સિડર થાય? બધું જ. તમારા જોડે પ્રૂફ કરવા માટે એવિડન્સ હોવા જોઈએ. તમે સેલ્ફ એમ્પ્લોયડ છો, તમે કોન્ટ્રાક્ટિંગ બેસિસ પર કામ કરી રહ્યા છો કે તમે જોબ કરી રહ્યા છો, બધું જ કવર થશે. એટલે એક ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ થયું. સિમિલરલી ઓસ્ટ્રેલિયન એમ્પ્લોયમેન્ટ, કે ઓસ્ટ્રેલિયામાં એ ફિલ્ડમાં તમે કામ કરો છો તો એના પણ પોઈન્ટ્સ તમને મળે. ત્યાં જેમ પહેલાંમાં 3 વર્ષથી ચાલુ થાય છે, ઓસ્ટ્રેલિયન એમ્પ્લોયમેન્ટ માટે 1 વર્ષથી ચાલુ થઈ જાય, કે ભાઈ 1 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ અને 8 વર્ષ, એ રીતે. રાઈટ. અપાર્ટ ફ્રોમ દેટ એક ટ્રાન્સલેશનની એક્ઝામ આવે, લેંગ્વેજ ટ્રાન્સલેશન, જેને નાટી કહીએ છીએ અમે લોકો. સોરી, નાટી. હા, NAATI, નાટી. ઓકે. એ એક્ઝામમાં એવું હોય કે તમે કોઈ એક રિજનલ લેંગ્વેજ સિલેક્ટ કરો. જેમ કે આપણે છીએ તો આપણે ગુજરાતી સિલેક્ટ કરીએ, રાઈટ. તો ઇંગ્લિશ ટુ ગુજરાતી અને ગુજરાતી ટુ ઇંગ્લિશની એક્ઝામ લેવાય. તમે જો એ એક્ઝામ ક્લિયર કરો છો તો તમને માઇગ્રેશનમાં એના 5 પોઈન્ટ એડિશનલ મળે. રાઈટ. પછી મેજર પોઈન્ટ્સ જે આવે છે, જ્યાં ઘણી વખત લોકો થોડા પાછળ બી પડતા હોય છે, પણ ઇંગ્લિશ લેંગ્વેજ, આયલ્સ કે પછી એના ઇક્વિવેલન્ટ PTE કે જે બી બીજી એક્ઝામ્સ છે, મિનિમમ સ્કોર તમારે કોમ્પિટન્ટ ઇંગ્લિશ તો જોઈએ જ. એટલે આયલ્સમાં વાત કરીએ તો 6 each તો તમારે જોઈએ જ. એના કોઈ પોઈન્ટ્સ નથી, પણ દેટ ઇઝ ધી મિનિમમ રિક્વાયરમેન્ટ. રાઈટ. પછી તમે 7 each જો જાઓ છો તો તમને 10 પોઈન્ટ્સ મળે. જો તમે 8 each જાઓ છો તો તમને 20 પોઈન્ટ્સ મળે. ઓકે. એટલે કોઈના પોઈન્ટ્સ માનો કે એજમાં ઓછા થતા હોય કે ક્વોલિફિકેશનમાં ઓછા થતા હોય તો ત્યાં અગેન અમે એમ કહીએ કે ભાઈ તું થોડું 7 each માટે ટ્રાય કર કે 8 each માટે ટ્રાય કર, એટલે ત્યાં બધું પોઈન્ટ્સ કવર થઈ જાય. ઓકે. તો મેજર આ પોઈન્ટ્સ છે. બીજા છે ઘણા બધા સ્ટેમ ને એ બધા પોઈન્ટ્સ, રાઈટ, રિજનલ સ્ટડીઝના ને એ બધા. બટ ઓફશોર આપણે જો ઇન્ડિયાનું માર્કેટ અત્યારે વાત કરીએ તો એમને એ વસ્તુ લાગુ નથી પડતી. ઓકે. તો આ જે ટોટલ પોઈન્ટ્સ છે એ એમ જનરલી કેટલામાંથી હોય કે એવું કંઈ નથી હોતું? ના, એવું કશું નથી. ખાલી એક મિનિમમ ક્રાઇટેરિયા હોય? હા, મિનિમમ 65 જોઈએ. કોઈ બી વસ્તુ તમારે અપ્લાય કરવા માટે મિનિમમ 65નો સ્કોર જોઈએ. એટલે પછી એ ડિપેન્ડ કરે કે ઓક્યુપેશન કેટલું છે ને એનું કટ ઓફ કેટલે આવે છે. જેમ મેં કીધું, બ્રિકલેયર છે, કાર્પેન્ટર છે, એ બધાનું 65 જ કટ ઓફ છે. 65 મિનિમમ છે ને એમનું કટ ઓફ 65 જ છે. જો 65 હોય તો ઇન્વિટેશન આવવાનું જ છે. અચ્છા. રાઈટ. તો એ ડિમાન્ડ પર છે કે પછી જેમ કે અત્યારે આઈટી છે તો IT 189, 85, 90 એ આવે છે. એન્જિનિયર્સ 85, 90 એ આવે છે. રાઈટ. તો એ ડિમાન્ડ પર છે. ઓકે. તો ઓસ્ટ્રેલિયા જવા માટે આપણે ઘણા બધા રૂટની વાત કરીએ, આ બધા વેઝ છે, બરાબર. પણ એવું જો હું કહું કે ઓસ્ટ્રેલિયા જવા માટેનો સૌથી ઇઝી રાઈટ અને ચીપ રૂટ કયો? રાઈટ. તો કયો હોય? ઇઝી અને ચીપ અને ફાસ્ટેસ્ટ એટલે સ્ટુડન્ટ વિઝા.
રાઈટ. પણ એના માટે ક્રાઇટેરિયા જેમ મેં કીધું એજ છે, ક્વોલિફિકેશન છે, ગેપ છે, એ બધું ફૂલફિલ કરવું પડે. બાકી એનાથી ચીપેસ્ટ ઓપ્શન બીજો કોઈ ના હોઈ શકે. અને ચીપેસ્ટ ઇન ટર્મ્સ ઓફ જો તમે ઇન્સ્ટન્ટલી વાત કરતા હોય તો સ્ટુડન્ટ વિઝા છે. લોંગ ટર્મની વાત કરીએ તો 2 વર્ષની ફીસ આપણે ભરવાની છે ત્યાં જઈને, રાઈટ, યુનિવર્સિટીની ને બધી. તો જો એ બધું કેલ્ક્યુલેટ કરવા જઈએ છે ને સામે તમને કોઈ પરમનન્ટ રેસિડેન્સીનો ઓપ્શન આપે છે તો ઇન દેટ કેસ પરમનન્ટ રેસિડેન્સી ચીપેસ્ટ થઈ જશે. ઓકે, તો એમાં જનરલી આપણે એક ઓવરવ્યૂ આપી શકીએ કે કેટલો અંદાજે ખર્ચો થતો હોય? પરમનન્ટ રેસિડેન્સીનો જો સિંગલ કોઈ માણસ છે ને એની આપણે વાત કરીએ તો કન્સલ્ટન્ટની ફીસ અને ડિપાર્ટમેન્ટના ચાર્જીસ બધું થઈને એપ્રોક્સિમેટલી 7 lakhs થાય છે. 7 lakhs. જેન્યુન ફીસની જો આપણે વાત કરીએ સિંગલ પર્સન જે મેરિડ નથી. જે મેરિડ નથી. Okay, right. ઇવન મેરિડ છે કે ચિલ્ડ્રન છે એના તો એ ખાલી ડિપાર્ટમેન્ટની ફીસ જે છે એ જ વધવાની છે થોડી, બાકી કોઈ ફીસમાં ફરક નથી પડતો. તો એવું નથી કે સિંગલના 7 છે તો 2 હશે તો 14 થઈ જશે. ઓકે, એવું નથી. સિંગલના 7 છે તો 2 હશે તો મેક્સિમમ 9 કે 10 થશે, એનાથી વધારે નહીં થાય. ઓકે, એટલે જ્યાં તમે 9 કે 10 લાખ કીધા એમાં ફોર એક્ઝામ્પલ કોઈ કપલ છે, બરાબર, કે જે મેરિડ છે, રાઈટ, બરાબર, તો એ આના માટે એપ્લાય કરી શકે. અને એમાં પછી એના ચાન્સ કેટલા એ પેલા પોઈન્ટ્સ ઉપર ડિપેન્ડ થાય. પોઈન્ટ્સ પર. એટલે આખો ફ્લો આપણે જો ડિસ્કસ કરવા જઈએ ને તો મેજોરિટી જે ડિપાર્ટમેન્ટના ચાર્જીસની ને બધી ફીસ આવે છે એ એટ ધી એન્ડ આવે છે વિઝા એપ્લિકેશન વખતે. બાકી 50% ફીસ પહેલાં આવી જાય છે, સ્કિલ્સ અસેસમેન્ટ ને એ બધું, રાઈટ. હવે સિસ્ટમ પ્રમાણે એવું છે કે સ્કિલ્સ અસેસમેન્ટ થાય, એની પછી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ અપ્લાય કરવાનું હોય તો જેની અંદર જે આપણે પોઈન્ટ્સ કેલ્ક્યુલેટ કરીએ એ ઓફિશિયલી એ સ્ટેજ પર કેલ્ક્યુલેટ થતા હોય ડિપાર્ટમેન્ટ સાથે, રાઈટ. હવે એ EOI જે તમે સબમિટ કરો છો, એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ તમે જે સબમિટ કરી રહ્યા છો, એના પર ડિપેન્ડ કરે. જો એ લોકો ઇન્વિટેશન આપે છે, તમને ઇન્વાઇટ મોકલે છે કે ભાઈ યુ કેન અપ્લાય ફોર અ વિઝા નાઉ, તો તમે વિઝા અપ્લાય કરી શકો. તો દેટ EOI ઇઝ અ ક્રુશિયલ સ્ટેજ. એના પછી ડિસાઇડ થશે કે તમારે આગળ વધે છે કે એપ્લિકેશન કે નહીં. હવે એનું કોઈ ફિક્સ ડ્યુરેશન બી નથી હોતું. એટલે જો કોઈ કન્સલ્ટન્ટ એમ કહે છે કે ગેરંટીડ તારા 6 મહિનામાં આવી જશે, કોઈને નથી ખબર કે કેટલો ટાઈમ લેવાનું છે. તો આપણે ઘણી જગ્યાએ એવું માર્કેટિંગ જોઈએ છીએ કે લખેલું છે કે ગેરંટેડ વિઝા, રાઈટ. તો આવું નથી હોતું. ના, ગેરંટેડ વિઝા હોઈ શકે. ઓકે, રાઈટ. કઈ રીતે? પણ ગેરંટીડ વિઝા કેવી રીતે હોઈ શકે? જેમ કે મેં કોઈની પ્રોફાઇલ સ્ટડી કરી અને મને દેખાઈ રહ્યું છે કે આનું ઓક્યુપેશન એવું છે કે જેમાં 100% ઇન્વિટેશન આવવાનું જ છે અને એની પ્રોફાઇલ એવી છે કે જે એ ઓક્યુપેશનમાં ફિટ થઈ રહી છે, મિનિમમ રિક્વાયરમેન્ટ મીટ થઈ રહી છે બધી જ, તો હું એને ગેરંટી સાથે કહી શકું કે ભાઈ તારું આવી જ જશે, રાઈટ. બટ એથિકલી જોવા જઈએ તો ઓમારાનો જે કોડ ઓફ કન્ડક્ટ છે ફોર અ રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ, ઓમારા એટલે ઇટ્સ એન ઓથોરિટી જે માઇગ્રેશન એજન્ટનું રજિસ્ટ્રેશન અને એમનું પછીનું જે બિહેવિયર છે એનું કોડ ઓફ કન્ડક્ટ જે છે એને એ લોકો મોનિટર કરે છે. હવે ઓસ્ટ્રેલિયાની અંદર એવી રિક્વાયરમેન્ટ છે કે જો તમારે માઇગ્રેશન લો પ્રેક્ટિસ કરવું છે, ઇમિગ્રેશન પ્રેક્ટિસ કરવું છે, તો એવું નથી કે તમે ખાલી ઓફિસ કરી અને તમને એક્સપિરિયન્સ છે અને કામ આવડે છે તો યુ કેન સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ. એવું નથી. તમારે ત્યાં લાયસન્સ લેવું પડે. આપણે અમદાવાદનું વિચારીએ, હા, તો અમદાવાદમાં, ગાંધીનગરમાં કે કોઈ બી જગ્યાએ જો આપણે વિચારતા હોઈએ કે આટલી બધી ઓફિસીસ છે ને એમાંથી કઈ સિલેક્ટ કરવી, તો ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ પ્રમાણે માઇગ્રેશન એજન્ટનું રજિસ્ટ્રેશન હોય છે જેને MARN કહેવાય, MARN નંબર, રાઈટ. એ માઇગ્રેશન એજન્ટ જે રજિસ્ટર્ડ છે ઓમારા સાથે, એવા એજન્ટને જો તમે પકડો છો તો દે આર ધી બેસ્ટ ફોર કન્સલ્ટિંગ. ઓકે, અને જે ઓમારા છે એ ત્યાં ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ બોડી છે. એ ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટ બોડી છે. ઓકે. હવે એ બોડીનું રજિસ્ટ્રેશન લેવા માટે દેર ઇઝ અ સ્પેસિફિક કોર્સ કે તમારે 1 વર્ષનો કોર્સ કમ્પ્લીટ કરવો પડે મિનિમમ. એ કોર્સ ભણો છો જેની અંદર બધા જ વિઝા ભણાવવામાં આવે છે, બધા જ લોઝ ભણાવવામાં આવે છે. એ ભણ્યા પછી એની એક્ઝામ આવે કેપસ્ટોનની. એ 3 એક્ઝામ્સ તમારે ક્લિયર કરવાની છે. એની ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સીની એક્ઝામ આવે, એ ક્લિયર કરવાની છે. પછી રજિસ્ટ્રેશન માટે અપ્લાય કરો છો. 28 ડેઝ 30 ડેઝ સુધી એ લોકો તમારો ડેટા ઓપન રાખે છે કે ભાઈ આ માણસથી કોઈને કોઈ પ્રોબ્લેમ હોય કે આના ખિલાફ કોઈને કોઈ કમ્પ્લેન હોય તો દે કેન પબ્લિકલી કમ્પ્લેન. તો ત્યાં તમારું રજિસ્ટ્રેશન બી અટકી જાય છે. અને એ 30 ડેઝ સુધી જો કોઈ કમ્પ્લેન્સ નથી આવતી ત્યારે જઈને રજિસ્ટ્રેશન મળે છે. અને એવું નહીં કે એ રજિસ્ટ્રેશન મળી ગયું તો એ લાઈફ ટાઈમ છે. એવરી યર દેર આર સર્ટન પેરામીટર્સ જે તમારે પૂરા કરવાના છે, જે એનું કોડ ઓફ કન્ડક્ટ છે એને તમારે ફોલો કરવાનું છે. અને એ ફોલો કર્યા પછી એવરી યર તમારે રિન્યુઅલ માટે એ બધા જ ડોક્યુમેન્ટ સાથે અપ્લાય કરવાનું છે. એટલે એવું જરૂરી નથી કે આજે મારી જોડે લાયસન્સ છે તો વર્ષ પછી હોય જ.
જો હું કોડ ઓફ કન્ડક્ટ ફોલો નહીં કરું કે મારા અગેન્સ્ટ કોઈ કમ્પ્લેન થશે કે મેં એની રિક્વાયરમેન્ટ્સ ફૂલફિલ ના કરી તો મારું રિન્યુઅલ નથી થવાનું. ઓકે. રાઈટ. તો અમારે અપ ટુ ડેટ રહેવું પડે છે બધા જ લો સાથે. એની લાઇબ્રેરી મેન્ટેન કરવી પડે, એના ડેટાબેઝ મેન્ટેન કરવા પડે, એની ટ્રેનિંગ્સ રેગ્યુલર લેવી પડે. એનો બી અમારે રેકોર્ડ આપવાનો છે કે ભાઈ અમે આટલી ટ્રેનિંગ આ વર્ષમાં લીધી છે. એનો બી એક ક્રાઇટેરિયા છે કે મિનિમમ આટલી લેવી પડે. રાઈટ. તો એક નોર્મલ એજન્ટ છે કે જે ખાલી એક્સપિરિયન્સથી કરી રહ્યો છે કે પછી કોઈ બીજાના એસોસિએશનમાં કામ કરી રહ્યો છે, અને બીજી તરફ એક માઇગ્રેશન એજન્ટ છે. તો હવે ઇટ ઇઝ અપ ટુ યુ, તમે એટલા બુદ્ધિમાન એટલા વાઇઝ છો કે તમે આ બંને જોડે કોના જોડે જશો એ તમને ખબર છે. ઓકે. તો એક્ઝામ્પલ લઈએ, ધારો કે તમારી કંપનીનું માહી વિઝા સર્વિસ, બરાબર. તો એ કંપની ઓમારાની અંદર રજિસ્ટર હોય કે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ, ધારો કે તમે, બરાબર, કે માર્ક પટેલ, તો તમારું રજિસ્ટ્રેશન હોય પર્ટિક્યુલર માણસનું રજિસ્ટ્રેશન હોય. ઓકે. તો તમારે કંપનીની અંદર ધારો કે ફોર એક્ઝામ્પલ 6 કે 7 એજન્ટ, આપણે એજન્ટવાળા યુઝ કરી શકીએ કે? ઓકે. તો એજન્ટ છે તો બધાનું ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન જોઈએ? યસ, બધાનું ઇન્ડિવિજ્યુઅલ જે માઇગ્રેશન પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઓકે. કે જેના થ્રુ પછી તમે એપ્લાય કરી શકો. રાઈટ. તો એ બધાનું ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન હશે, અને એ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશનની અંદર વેન યુ ગો ટુ દેટ વેબસાઇટ, ત્યાં બતાવશે કે કયા બિઝનેસ સાથે એસોસિએટેડ. ઓકે. એટલે કોઈ પણ માણસ ઓપન કરીને જોઈ શકશે? હા, કોઈ બી પબ્લિકલી અવેલેબલ છે. હા, યુ કેન સર્ચ. મારા સર્ચ ખાલી તમે સર્ચ કરશો ત્યાં તો માઇગ્રેશન એજન્ટનું પોર્ટલ આવી જશે. ત્યાં તમે સર્ચ કરી શકો. એમનું ફર્સ્ટ નેમ તમને ખબર હોય, લાસ્ટ નેમ ખબર હોય, કે પછી એમનો માઇગ્રેશન એજન્ટનો નંબર તમને મારા નંબર એમનો ખ્યાલ હોય, ઇવન કંપની નેમ ખબર હોય, તમે ઓપનલી સર્ચ કરી શકો છો. ઇવન ખાલી તમે ફોર એક્ઝામ્પલ શાહ ટાઇટલ છે, રાઈટ, તો તમે લાસ્ટ નેમમાં શાહ સર્ચ કરશો તો જેટલાના લાસ્ટ નેમ શાહ છે એ બધું લિસ્ટ આવી જશે. ઓકે. અને વિથ ધ ફોટોગ્રાફી. અચ્છા. હા, ત્યાં એક ફોટોગ્રાફ બી એમનો આવશે કે તમારે એમને ઓળખવા છે. તો તમે કોઈના જોડે કન્સલ્ટન્સી લઈ રહ્યા છો, તમે ચેક કરી શકો વેધર હી ઓર શી ઇઝ રજિસ્ટર્ડ વિથ ઓમારા ઓર નોટ. જો એ રજિસ્ટર્ડ છે તો એના જોડે એક્સપિરિયન્સ બી છે અને એના જોડે એકેડમિક નોલેજ પણ છે. બંને છે. રાઈટ. એને લોઝ ખબર બી છે. કેમ કે ઘણી વખત એક્સપિરિયન્સમાં શું હોય કે તમે 2 કેસ કર્યા છે તો એ સ્પેસિફિક 2 કેસનો તમને એક્સપિરિયન્સ છે, ત્રીજો એનાથી અલગ કેસ આવી ગયો તો તમારા જોડે લોનું નોલેજ નથી, તો એ તમે કેવી રીતે હેન્ડલ કરશો? ઓકે. રાઈટ. ઓકે. તો આપણે વાત કરતા હતા હમણાં એક ચીપ રૂટની, બરાબર. તો હવે બીજો મારો ક્વેશ્ચન એવો છે કે એક એવો એક્સપેન્સિવ રૂટ આપો, બરાબર, કે ભલે ચલો એમાં એક્સપેન્સ થાય પણ એમાં શોર્ટ કે મને ઓસ્ટ્રેલિયાના પરમેનન્ટ વિઝા મને મળી જ જશે. ઓકે. એવો કોઈ ઓપ્શન છે? એવો ઓપ્શન જો એક્સપેન્સિવ રૂટની અંદર પહેલાં યસ દેર વોઝ એન ઓપ્શન ફોર બિઝનેસ વિઝા અને ઇન્વેસ્ટમેન્ટ વિઝા. હવે નથી. હવે એ લોકોએ સ્ટોપ કરેલો છે. કેમ કે નોર્મલી બિઝનેસ વિઝા, ઇન્વેસ્ટમેન્ટ વિઝામાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આવતું હોય એ ઇન્વેસ્ટમેન્ટ કરવાની કેપેસિટી માણસની થાય ત્યારે એની એજ એપ્રોક્સિમેટલી 40-45 થઈ ગઈ હોય. હવે 40-45ની એજ પર કોઈ માઇગ્રેટ કરી રહ્યું છે તો એ નેક્સ્ટ વધારમાં વધારે 15-20 યર્સ સુધી કામ કરશે, પછી રિટાયરમેન્ટ લેવાનું છે. ઓસ્ટ્રેલિયા એવું છે કે જેને યુથ જોઈએ છે, યંગ પોપ્યુલેશન જોઈએ છે કે જે નેક્સ્ટ એટલીસ્ટ 30-40 યર્સ સુધી કામ કરી શકે. રાઈટ. તો હવે કોઈ 15 વર્ષ સુધી કામ કરે છે અને કોઈ 40 વર્ષ સુધી કામ કરે છે, આપણને ખબર છે પ્રાયોરિટી કોણે મળશે? યુથને જ મળવાની છે. તો એના લીધે એ લોકોએ બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ વિઝા બંધ કરેલા છે હાલ. ઓકે. એટલે હાલ પૂરતા જ બંધ કર્યા? હાલ પૂરતા બંધ છે. ટેમ્પરરીલી એ બંધ થયેલા. ઓકે. તો આપણે એમાં જોઈએ તો એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ આમ લમસમ એ તમે પકડીને ચાલો એ મિલિયન્સમાં જ હોય છે. હા. તો ઓબ્વિયસલી અહીંયા તમારું બિઝનેસ ને બધું એટલું સેટલ હોવું જોઈએ. એમાં મેઇન પ્રોબ્લેમ એક જ આવતો હતો કે આપણે અહીંયા હોય છે બધાના ટર્નઓવર્સ ને બધું હોય છે પણ ઓન પેપર નથી હોતું, રાઈટ. એટલે એના લીધે લોકો અટકી જતા હતા. પણ આમ બીજી રીતે જોવા જઈએ તો ધારો કે અહીંયા જે કીધું કે $1 મિલિયન ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, બરાબર, તો જ્યારે અહીંયા એટલો મોટો બિઝનેસ હોય તો પછી ઘણા લોકો એટલે ફી ના પ્લાન કરતા હોય ને કે અહીંયા નહીં. અહીંયા મોટો બિઝનેસ હોય એટલા માટે પ્લાન ના કરતા હોય એવા અમે હજી સુધી જોયા નથી કોઈ. અહીંયા આટલો બિઝનેસ હોય, સેટલ હોય, તેમ છતાં પ્લાન કરે, તેમ છતાં ત્યાં પ્લાન કરે છે ફોર ગુડ લાઈફ એન્ડ ફોર ધેર ફ્યુચર જનરેશન્સ. રાઈટ. ફ્યુચર જનરેશન્સ. કેમ કે 45 યર્સ થઈ ગયા, હવે રિટાયરમેન્ટ લાઈફ આફ્ટર 10-15 યર્સ જો તમારે કરવી છે તો ત્યાંના જેવી કોઈ જગ્યાએ નથી. એ છે. હમણાં તમે છે ને આપણે વાતમાં વાત થઈ 482 સ્પોન્સર વિઝા, બરાબર, એમ્પ્લોયર સ્પોન્સર વિઝા, બરાબર. કારણ કે હમણાં મેં ઘણી જગ્યાએ એનું બધું વાંચ્યું છે, બધું જોયું છે, કારણ કે બહુ ચર્ચા ચાલી રહી છે એની. તો એ એક્ઝેક્ટ સમજવું છે કે શું છે? જો 482નું સ્પેસિફિક નામ છે સ્કિલ ઇન ડિમાન્ડ,
સ્કિલ ઇન ડિમાન્ડ. હા, સ્કિલ ઇન ડિમાન્ડ વિઝા છે 482. એની અંદર ઇટ્સ અ પાર્ટ ઓફ એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝા. તો નામ પરથી જ આપણને ખબર પડે છે કે એમ્પ્લોયર જોઈશે જે તમને સ્પોન્સર કરશે. રાઈટ. તો બેઝિક એ જ છે કે એવા વિઝા જેમાં એમ્પ્લોયર તમને સ્પોન્સર કરે છે. ઓકે. બરાબર. એમ્પ્લોયર ક્યાં સ્પોન્સર કરશે? કોઈ બી કરી શકે. મારો કોઈ મામા કાકાનો છોકરો છે અને ત્યાં એને મોટલ છે અને હું અહીંયા આઈટીનું બેકગ્રાઉન્ડ છે, તો એ મને સ્પોન્સર કરી શકશે. ઓકે. એ રીતે નહીં. ઓક્યુપેશન વાઇઝ કે એનો બિઝનેસ શું છે. ફોર એક્ઝામ્પલ રેસ્ટોરન્ટ છે, તો રેસ્ટોરન્ટની અંદર શેફ છે, કુક છે, રાઈટ. એ રીતના ઓક્યુપેશન્સ બંને નીકળે છે. કે તો પછી એ અકાઉન્ટિંગ બહુ મોટી ચેઇન હોય, હા. રેસ્ટોરન્ટની ચેઇન છે, રાઈટ, જેની અંદર એને ઇનહાઉસ અકાઉન્ટન્ટની જરૂરત છે, ઇનહાઉસ આઈટી પર્સનની જરૂરત છે, ઇનહાઉસ માર્કેટિંગની જરૂરત તો છે. આ રીતે કરી શકે. તો એ ઓક્યુપેશન્સમાં બી એ લોકો એમને સ્પોન્સર કરી શકે. રાઈટ. એટલે ડિપેન્ડ કરે બિઝનેસ શું છે, ઓક્યુપેશન શું નીકળે છે, એવી જ પ્રોફાઇલ એ બિઝનેસ તમને, એ એમ્પ્લોયર તમને સ્પોન્સર કરી શકે. હવે એ સ્પોન્સરશિપના બી રિક્વાયરમેન્ટ્સ હોય. જેમ 482 છે તો એમાં રિક્વાયરમેન્ટ બેઝિક આપણે વાત કરીએ, બહુ ડીપમાં નથી જતા. 1 વર્ષનો રિલેવન્ટ ફૂલ ટાઈમ એક્સપિરિયન્સ જોઈએ. રાઈટ. હવે કોઈ વેલ્ડર તરીકે સ્પોન્સર કરી રહ્યું છે તો 1 વર્ષનો વેલ્ડિંગનો મારો એક્સપિરિયન્સ હોવો જોઈએ, તો મને એ સ્પોન્સર કરી શકે. એમાં 1 યર એક્સપિરિયન્સ જ જોઈએ. 1 યર એક્સપિરિયન્સ. રિલેવન્ટ ક્વોલિફિકેશન જોઈએ. જો રિલેવન્ટ ક્વોલિફિકેશન નથી તો દેર આર અધર વેઝ એઝ વેલ કે ભાઈ વેલ્ડિંગ છે, વેલ્ડિંગનો જ એક્ઝામ્પલ લીધો છે તેની જ વાત કરીએ કે વેલ્ડરની અંદર જો તમારી જોડે ક્વોલિફિકેશન નથી તો એ લોકોએ એક સબસ્ટિટ્યૂટ મૂકેલું છે કે 3 વર્ષનો એક્સપિરિયન્સ હશે તો ક્વોલિફિકેશન વેવ થઈ જશે. ઓકે. તો જેના જોડે ક્વોલિફિકેશન નથી એના માટે 3 વર્ષનો એક્સપિરિયન્સ છે તો 1 વર્ષનો એક્સપિરિયન્સ. રાઈટ. 5 બેન્ડ જોઈએ, 5 બેન્ડ્સ. અચ્છા, ઓકે. 5 બેન્ડ ઓનલી. 5 બેન્ડ્સ ઓનલી. 5 બેન્ડ જોઈએ, સ્પોન્સરશિપ હોવી જોઈએ, 1 વર્ષનો એક્સપિરિયન્સ અને રિલેવન્ટ ક્વોલિફિકેશન. બેઝિક આ 4 ક્રાઇટેરિયા ફૂલફિલ કરો અને એ તમને સ્પોન્સર કરે તો તમને અપ ટુ 4 યર્સના વિઝા મળે. યુ કેન ચૂઝ તમારે કેટલા વર્ષના લેવા છે. એમ્પ્લોયર પર છે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, મેક્સિમમ 4 યર્સ. રાઈટ. 4 વર્ષ સુધીના તમને વિઝા મળે. એ વિઝા મળ્યા પછી અત્યારે માર્કેટમાં 482ના બહુ બધા સ્કેમ્સ ચાલી રહ્યા છે. રાઈટ. કે ભાઈ આફ્ટર વિઝા પેમેન્ટ્સ, રાઈટ, જે બી એ લોકો લેતા હશે, રાઈટ, પણ આફ્ટર વિઝા પેમેન્ટ અમે તમને 482 કરી આપીએ, તમે ત્યાં જાઓ, ધીસ એન્ડ દેટ, રાઈટ. હવે 482 કરાવી બી દે છે લોકો, કેમ કે એમને ખબર નથી 482 શું છે. અહીંયાથી જવા મળે છે એટલું દેખાય છે, પણ ત્યાં જઈને શું થશે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ મારે મેઇન અવેરનેસ આપના માધ્યમથી આજે આપવી છે કે 482 શું છે અને ત્યાં જઈને શું થશે. તો 482 જે દિવસે ગ્રાન્ટ થશે એ દિવસે તમારા વિઝા ગ્રાન્ટ પર દેર વિલ બી અ કન્ડિશન કે તમારે એ જ એમ્પ્લોયર જોડે કામ કરવું. તમે બીજા જોડે કામ ના કરી શકો. ત્યાં જઈને તમે જોબ સ્વિચ ના કરી શકો. જોબ સ્વિચ ના કરી શકો. તમે એના જોડે કામ કરો છો તો સાઈડમાં બીજી કોઈ જોબ પણ ના કરી શકો. રાઈટ. હવે 482ની અંદર ટિસ્મિટ અમે લોકો કહીએ છીએ, TSMIT, કે એ એક થ્રેશોલ્ડ છે કે મિનિમમ એટલી સેલરી તો એમ્પ્લોયરે આપવી જ પડે, જે અત્યારે 76,515 છે. 76,515 પર યર પ્લસ સુપર એન્યુએશન. લાઈક, તો હવે એ તો મિનિમમ છે એટલે એનાથી થોડુંક ઉપર જ એમ્પ્લોયર તમને આપવાનો છે, તો 77-78 મિનિમમ આપે. રાઈટ. રાઈટ. તો 77,000-78,000ની તમારી ઇન્કમ છે અને એ એવરી યર થવી જોઈએ. તમારે એ જ એમ્પ્લોયર સાથે કામ કરવાનું છે. હવે થ્રુ આઉટ જે તમે 4 વર્ષ લીધો તો થ્રુ આઉટ 4 વર્ષ એની સાથે જ કામ કરવાનું. હા, એની સાથે કામ કરો. કાં તો પછી જો એની સાથે કોઈ પ્રોબ્લેમ છે ને તમે એમ્પ્લોયર ચેન્જ કરો છો તો તમને એક ટાઈમ પીરિયડ મળશે જેની અંદર તમારે નવું નોમિનેશન નવા એમ્પ્લોયરનું અપ્લાય કરીને લેવું પડે. સેમ ફિલ્ડ. હા, ઇન સેમ ફિલ્ડ, ઇન સેમ ઓક્યુપેશન. રાઈટ. તો એ વસ્તુ છે. હવે કન્ડિશનની આપણે વાત કરી રહ્યા હતા તો 77,000-78,000નું પેકેજ છે. હવે જે લોકો અહીંયાથી પેલા સ્કેમવાળામાં જઈ રહ્યા છે, ફ્રોડવાળામાં જઈ રહ્યા છે, એમને ખબર જ નથી કે એમ્પ્લોયર કોણ છે. એમને જોબ મળવાની નથી. ઓકે. જોબ આપતો હોય તો ઇટ્સ ગુડ, પણ જોબ નથી આપતો, ખાલી તમને વિઝા કરી આપે છે, તો એ કેસમાં તમે એવું વિચારો કે તમે અહીંયા જે બી પૈસા એમને 482 કરવા માટે આપ્યા એ તો તમારા ગયા. તમે ત્યાં પહોંચી ગયા. હવે તમારે આગળ કોઈ બી વિઝા કન્વર્ટ કરવા હશે તો તમારો જે બી આ પે છે 77નો 78નો એ કન્ટિન્યુ રાખવો પડશે. ઓકે. હવે તમે ત્યાં જોબ કરતા નથી, તમે બીજે જોબ કરી શકો એમ છો નહીં. રાઈટ. કન્ડિશન બ્રીચ થશે. જો બીજે જોબ કરશો, કન્ડિશન બ્રીચ થશે, વિઝા કેન્સલ થશે.
રાઈટ. એટલે બીજે જોબ તમે કરવાના નથી, આ તમને જોબ આપવાનો નથી. હવે એ પે તો નાખશે કેમ કે તમારે વિઝા કન્ટિન્યુ કરવા છે, વિઝા આગળ ચાલુ રાખવાના છે, રાઈટ. તો એ 78,000 પ્રમાણે તમારો પે નાખશે. હવે જેમ આપણે અહીંયા પીએફ હોય છે, પ્રોવિડન્ટ ફંડ, એમ ત્યાં સુપર એન્યુએશન હોય છે. હવે પીએફ તો ચલો આપણી જ સેલરીમાંથી કપાય છે, પણ સુપર એન્યુએશન સેલરીના ટોપ ઓન હોય. એટલે તમને જો 78,000 સેલરી મળે છે તો એનું 12%, 12% સુપર એન્યુએશન એમ્પ્લોયર તમને આપતો હોય. હવે તમે એની જોડે કામ જ નથી કરી રહ્યા તો એ 78,000નું પેકેજ તમારામાં નાખી રહ્યો છે તો એ તો તમારે પાછું જ આપવાનું છે. તો એનો ટેક્સ તો તમારા ખિસ્સામાંથી ભરવાનો ને. તો 78,000નો રફલી તમે ટેક્સ પકડીને ચાલશો તો $12,000-13,000 ટેક્સ થયો, બરાબર. અને 12% સુપર જે એ તમારામાં નાખી રહ્યો છે એ બી તમારે એને પાછું આપવાનું છે, તો એ બી ખિસ્સામાંથી જવાનું છે. કેમ કે સુપર એન્યુએશન તમે ઉપાડી ના શકો, એ તમારા રિટાયરમેન્ટનો ફંડ છે, રાઈટ. એટલે તમે ગણો કે 78,000માંથી રફલી 15,000 પકડીને એ ચાલો, અને 78,000નું 12% પેલું પકડો એટલે 9-10,000 એ થાય. એટલે દર વર્ષે તમે $25,000-30,000 ખિસ્સામાંથી આપી રહ્યા છો, તમે બીજે કામ નથી કરી રહ્યા અને આ તમને જોબ નથી આપી રહ્યો. અને એ કંપનીનો ભરોસો નથી કે ક્યારે ઉઠી જશે કે ક્યારે બંધ થઈ જશે. જો એ બંધ થઈ ગઈ કે એ ઉઠી ગઈ તો વિઝા એના પર જ હતા, એટલે વિઝા બી તમારા ગયા. એટલે અહીંયા તમે જે ખર્ચ્યા એ, અને ત્યાં તમે 3 વર્ષ 4 વર્ષ સુધી આ જ ચક્કર ફરશે જ્યાં સુધી પરમનન્ટ રેસિડેન્સી નહીં થાય, રાઈટ. આ નથી ખબર કોઈને કે ત્યાં જઈને શું હાલત થશે. અમે ઘણા કેસીસ ત્યાં એવા જોયેલા છે કે એમ્પ્લોયરે પે નાખવાનો બંધ કરી દીધો હોય, કંપની બંધ થઈ ગઈ હોય, વિઝા કેન્સલેશનની નોટિસ આવી ગઈ હોય, અને પછી ગમે તે કરીને ચલો એમના જોડે સ્કિલ્સ હોય, એટલીસ્ટ અહીંયાના એજન્ટે ઘણીવાર એવું બન્યું છે કે એક કામ સારું કર્યું હોય કે એમની પ્રોફાઇલમાં છેડા ના કર્યા હોય. ઘણીવાર તો એવું બી છે કે તમારી પ્રોફાઇલમાં કશું જ નથી, બધું જ એને ફ્રોડ્યુલન્ટ ડોક્યુમેન્ટ, મિસલીડિંગ ઇન્ફોર્મેશન આપી છે, બધું જ ખોટું બનાવ્યું છે. કેમ કે એના જોડે તો જે એમ્પ્લોયર છે એ પ્રમાણે જે પ્રોફાઇલ સેટ કરવાનો છે, રાઈટ. તો એ બધું જ એને ખોટું બનાવીને આપ્યું છે અને આના જોડે એના કોઈ ડોક્યુમેન્ટ્સ જ નથી. હવે ત્યાં અમારી જોડે જ્યારે એ ભાઈ આવે કે મારે આ પ્રોબ્લેમ થઈ છે તો એને ગાઈડ શું કરીએ, એના જોડે ડોક્યુમેન્ટ્સ જ નથી કે ડિપાર્ટમેન્ટને શું આપ્યું છે તમે. એટલે બહુ ક્રિટિકલ સિચ્યુએશનમાં ત્યાં જઈને ફસાઈ જાય છે લોકો. અહીંયાથી આવવા માટે આવી જાય છે અને ત્યાં જઈને પછી અહીંયા કહેતો કે મેં તો તમને મોકલવા માટે કીધું હતું ને મેં મોકલી દીધા. એ ખોટો નથી, એણે એનું કામ કરી લીધું. બાકી જે કેન્ડિડેટ છે કે જે એપ્લિકેન્ટ છે એને રિસર્ચ એનું નહોતું કર્યું એટલે એ ફસાયો છે. આમાં એજન્ટની ભૂલ નથી. ઓકે. તો જ્યારે કોઈ બી વ્યક્તિ આવી રીતે કન્સલ્ટ કરવા માટે કોઈ એજન્ટને શોધતો હોય, કંપનીને શોધતો હોય, બરાબર, ત્યારે એવી કઈ વસ્તુ છે જે તમે આ કીધી ખાસ કે એને પહેલાંથી ધ્યાનમાં રાખવી જોઈએ કે આ 2-3 વસ્તુ તો આપણે જે કહેવાય ને કે ચેકલિસ્ટ, કે આ 2-3 વસ્તુ તો હોવી જ જોઈએ એમ. રાઈટ. એક તો જેમ કીધું સ્પેસિફિકલી જો તમે ઓસ્ટ્રેલિયા માટે વાત કરો છો તો બેસ્ટ ઓપ્શન તો એ જ છે કે તમે ઓમારા સર્ચ કરી લો. તો એમનું કોઈ બી એજન્ટ કે પછી એ કંપની ઓમારાની સાઇટ પર તમને ક્યાંય બી દેખાય છે તો પછી એને બધો જ એક્સપિરિયન્સ છે, લો કઈ રીતે કામ કરે છે એ એને ખબર છે, રાઈટ. તો એને ઇન અને આઉટ બધું જ ખબર છે ઇમિગ્રેશનનું. તો દેટ ઇઝ ધી મેઇન થિંગ કે જો એ વસ્તુ થાય છે તો તમે આંખ બંધ કરીને આગળ વધી શકો, કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ. સેકન્ડ થિંગ, એ તમને કેવી રીતે ગાઈડ કરી રહ્યો છે, તમને સ્ટેપ બાય સ્ટેપ એક એક પ્રોસેસ અંદરથી કેવી રીતે કામ કરે છે બધું જ સમજાવી રહ્યો છે કે ખાલી ભાઈ થઈ જશે હવામાં વાતો, બરાબર થઈ જશે. લોકોને સાંભળવું ગમે છે આ વસ્તુ, 100% થઈ જશે, 100% થઈ જશે બસ. પણ શું થશે, કેવી રીતે થશે, એ ક્વેશ્ચન્સ આપણે કરવાના છે કદાચ જો એ ના કહે તો. અને એ ક્વેશ્ચન્સ જ્યારે તમે કરો છો ને એના જે બી આન્સર્સ તમને મળે છે એના પરથી તમે પ્રિડિક્ટ કરી શકો કે એને કેટલું ખબર છે, કે પછી એ ખાલી તમારી પ્રોફાઇલ લઈને પડીકું વાળીને બીજા કોઈ એજન્ટને પાસ કરી રહ્યો છે. રાઈટ. તો આ 2-3 વસ્તુ તમે ધ્યાનમાં રાખી શકો. પછી છે ને જે હમણાં તમે વચ્ચે બહુ સરસ વાત કરી ફેક ડોક્યુમેન્ટેશનની, બરાબર. તો ઘણા છે ને ફેક ડોક્યુમેન્ટ, મતલબ ઇવન ફેક ડિગ્રી, પછી લેટર ને આવું બધું, એક્સપિરિયન્સ લેટર ફેક, આવું બધું બનાવડાવતા હોય છે, બરાબર. નો ડાઉટ આવું બનાવવાથી ઘણાનું ક્લિયર થઈને ત્યાં પહોંચી જતા હશે, બરાબર. પણ જો કદાચ પકડાય, બરાબર, તો શું થાય? જો એવું નથી કે ક્લિયર થઈ ગયું તો પછી એને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હા, રાઈટ. આ સ્ટેજ પર ક્લિયર થઈ ગયું, આગળના સ્ટેજીસ
જે માર્કેટમાં અત્યારે કોમન ચાલી રહ્યું છે કે તમે કોઈના સ્ટુડન્ટ વિઝા કરાવવા જાઓ છો તો એજન્ટને એપ્લિકન્ટે કહ્યું કે ભાઈ મારું કેનેડાનું રિફ્યુઝલ છે એક વખત, તો એજન્ટ એવું ઘણીવાર ગાઈડ કરશે કે ના તું ના બતાવીશ, તું બતાવીશ તો તારા ઓસ્ટ્રેલિયાના વિઝા નહીં આવે. છોકરો તો વિશ્વાસ કરશે કેમ કે એને તો જે ગાઈડન્સ મળી રહ્યો છે એ જ ફોલો કરવાનો છે. તો ત્યાં એને એનું કેનેડાનું રિફ્યુઝલ ડિક્લેર ના કર્યું. બરાબર. રાઈટ, વિચ ઇઝ અ મિસલીડિંગ ઇન્ફોર્મેશન કે જે છે એ તમે કીધું નથી. ઓકે, તમે છુપાવી છે. આવી ગયા વિઝા, ચલો કોઈ પ્રોબ્લેમ નથી, વિઝા આવી ગયા. હવે ઇમિગ્રેશન પર પહેલો તો રિસ્ક કે જો તમારા વિઝા આવી ગયા ને તમે ટ્રાવેલ કરો છો એ દરમિયાન એ લોકોએ ચેક કર્યું ને એમને ખબર પડી કે તમારું રિફ્યુઝલ હતું, તમે ડિક્લેર નથી કર્યું, તો એ ઇમિગ્રેશન પર તમારી ગ્રીલિંગ થવાની જ છે અને ત્યાંથી તમને પાછા ડિપોર્ટ કરવાના જ છે. એ પણ ક્લિયર થઈ ગયું. આગળ બીજા વિઝાઝ નાખવાના છો, એ વિઝામાં શું કરવાનું? આગળ ડિક્લેર નહોતું કર્યું તો ફરી ડિક્લેર કરશો કે નહીં કરો? નહીં કરો તો ફરી મિસલીડિંગ ઇન્ફોર્મેશન આપી રહ્યા છો. કરશો તો જૂના વિઝામાં મિસલીડિંગ ઇન્ફોર્મેશન હતી એ ખબર પડશે. રાઈટ, એટલે આ ચક્કરમાં ભરાઈ જવાય છે. એક ભૂલ છુપાવવામાં પછી ભૂલ કરતી રહેવી પડે. યસ, અને જે દિવસે આ પકડાય છે ત્યારે ટેકનિકલ લેંગ્વેજમાં એને પબ્લિક ઇન્ટરેસ્ટ ક્રાઇટેરિયા PIC 4020 કહેવાય છે. ઓકે, જેમાં મિસલીડિંગ ઇન્ફોર્મેશન અને ફ્રોડ્યુલન્ટ ડોક્યુમેન્ટ બંને આવી જાય છે. તો એ PIC 4020 તમને લાગે છે, ડિપેન્ડ કરે કેવી ભૂલ છે એના પરથી તમારા પર બેન લાગે. ઓકે, 3 વર્ષનો 5 વર્ષનો ડિપેન્ડ કરે કેટલો બેન છે, પણ એ બેન લગાવવામાં આવે. હવે એ બેન લાગી ગયો તો PIC 4020 બીજા કયા કયા વિઝાઝમાં નથી એવા જ વિઝા તમે અપ્લાય કરી શકો, બાકી કોઈ વિઝા અપ્લાય ના કરી શકો એ ટાઈમ પીરિયડમાં. અને 4020 એવું છે કે જે ઓલમોસ્ટ 99% દરેક વિઝામાં છે. ઓહ, અને જ્યારે આ થયું ત્યારે એ વ્યક્તિ ત્યાં જ છે, ઓસ્ટ્રેલિયામાં જ છે, તો ત્યાંથી એને પછી એના વિઝા કેન્સલ કરવામાં આવે. ઓકે, અને એને NOICC આવે કે ભાઈ નોટિસ ઓફ ઇન્ટેન્શન ટુ કન્સિડર ફોર કેન્સલેશન, કે તમારા વિઝા અમારે કેન્સલ કરવા છે. એને એક સર્ટન પીરિયડનો ટાઈમ આપવામાં આવે કે અમે આવું પકડ્યું છે, તમે એનું જસ્ટિફિકેશન આપો. ઘણીવાર એવું હોય કે એમની સાઈડથી ભૂલ થઈ હોય તો તમે જસ્ટિફિકેશન આપીને ક્લેરિટીઝ આપીને એને સોર્ટ પણ કરી શકો છો. પણ જો એવું નથી, તમારી જ ભૂલ છે, તો પછી એ ટાઈમ પીરિયડ પછી તમારા વિઝા કેન્સલ થશે. હવે કોઈના વિઝા કેન્સલ થાય છે તો ઓન ધ સ્પોટ એ અનલોફુલ થઈ જાય છે. હવે અનલોફુલ થયા પછી જો કોઈ વિઝાનો ઓપ્શન વધે છે તો એ નાખી શકે છે, અદરવાઇઝ એને ડિપોર્ટ કરવામાં આવે. રાઈટ. હમણાં ઓસ્ટ્રેલિયાનું ઘણું બધું ન્યૂઝમાં ચાલે છે, બરાબર. હમણાં આપણે એક બહુ વાત સરસ વાત કે હાઉસિંગ ક્રાઇસિસની, બરાબર, કે એ બધું ચાલે, એના લીધે ડિમાન્ડ પણ એવી છે, બરાબર, ટ્રેડ વર્કર્સની. પણ આ જે હાઉસિંગ ક્રાઇસિસ ચાલે છે, પ્રોટેસ્ટ થઈ રહ્યા છે, આપણે 2-3 મહિના પહેલાં આઈ થિંક હમણાં પ્રોટેસ્ટને બધું કર્યા હતા ઇન્ડિયાની વિરુદ્ધમાં, રાઈટ. તો આવા સમયે તમારો ઓનેસ્ટ ઓપિનિયન જોઈએ છે કે ઓસ્ટ્રેલિયા જવું જોઈએ, પ્લાન કરવું જોઈએ ખરા? ઓસ્ટ્રેલિયા ડેફિનેટલી જવું જોઈએ, કેમ કે આ એક મિસકન્સેપ્શન છે કે ઇન્ડિયન્સના વિરુદ્ધ એ માર્ચેસ કે એ પ્રોટેસ્ટ હતા. પણ એકચ્યુઅલી ન્યૂઝમાં તો બધે એ રીતે જ આખું ન્યૂઝમાં તો એ લોકો શું બતાવે છે દેટ ઇઝ નોટ ઇન આર કંટ્રોલ. પણ એના પાછળનો ભાવ એ હતો કે એ કોઈ ઇમિગ્રન્ટ્સના અગેન્સ્ટ નહોતા પ્રોટેસ્ટ, એ ઇમિગ્રેશનના અગેન્સ્ટ હતા. કે ગવર્મેન્ટ જે પ્રમાણે ઇમિગ્રેશનની પોલિસીઝ લાવી રહી છે અને ઇમિગ્રેશન જેટલું ઇઝી કરી રહી છે અને એના લીધે ઇમિગ્રેશનના કારણે, મતલબ ઇઝી ઇમિગ્રેશન હોવાના કારણે ઇમિગ્રન્ટ્સના નંબર વધી રહ્યા છે, એના લીધે હાઉસિંગ ક્રાઇસિસ થઈ રહ્યા છે કે જોબ ક્રાઇસિસ થઈ રહ્યા છે, એના અગેન્સ્ટ એ પ્રોટેસ્ટ હતા. કે ગવર્મેન્ટના અગેન્સ્ટ હતા કે એ લોકો ઇમિગ્રેશનની પોલિસીઝને એ રીતે ડિઝાઇન કરે કે કોઈ બી એમને મુઠીને ના આવતું રહે. જે પ્રમાણે જરૂરત છે, જેટલા નંબર્સમાં રિક્વાયરમેન્ટ છે, જેટલી કેપેસિટી ઓસ્ટ્રેલિયાની અત્યારે છે બેર કરી શકવાની, એટલા જ લોકો આવે. તો ઇટ વોઝ અગેન્સ્ટ ઇમિગ્રેશન, નોટ અગેન્સ્ટ ઇમિગ્રન્ટ્સ. ઓકે, એટલે કોઈ સ્પેસિફિક કમ્યુનિટીના અગેન્સ્ટ અને એવું નહોતું કે ઇન્ડિયાના સ્ટુડન્ટ્સની, મતલબ અથવા તો ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સની વિરોધમાં એવું નહોતું. બિલકુલ નહીં. એને પરસેપ્શન એ રીતે બનાવવામાં આવ્યું છે કેમ કે અત્યારનું જો આપણે ડેટા જોઈશું તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સમાં ફર્સ્ટ નંબર પર ઇન્ડિયન્સ છે. મેક્સિમમ પોપ્યુલેશન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની ઇન્ડિયન્સની છે. એટલે માઇગ્રન્ટ્સની જ્યારે વાત આવે ત્યારે પહેલું આવે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને એમાં બી પહેલું આવે ઇન્ડિયન્સ. એટલે કહેવાય કે ભાઈ ઇન્ડિયન્સના ખિલાફ પ્રોટેસ્ટ છે, બાકી ઇટ વોઝ નોટ અગેન્સ્ટ ઇન્ડિયન્સ. ઓકે, રાઈટ. હમણાં એક મૂવી આવ્યું હતું ડંકી, બરાબર, શાહરૂખ ખાનનું, જોયેલું છે. એકચ્યુઅલી છે ને આ ડંકી વળથી ઘણા બધાને તો ત્યારે જ ખબર પડી કે ઓકે કે આ પ્રોસેસ આવી હોય છે, આવી રીતે બધા જતા હોય છે, બરાબર. પણ એ મૂવી જ હતું કે રિયલમાં બી એવું થતું હોય છે? ના, રિયલમાં ઘણું થતું હોય છે અને ગુજરાતીઝ આઈ વુડ સે બહુ ઓછા છે એમાં. ઓછા છે? ઓછા છે, એટલે એઝ કમ્પેર્ડ ટુ અધર્સ ગુજરાતી ઓછા છે, પણ પંજાબીઝ વધારે છે.
પંજાબમાં આ વસ્તુ બહુ વર્ષો પહેલાંથી ચાલી રહી છે. ગુજરાતમાં કદાચ જો વધી હોય તો બી એ રિસેન્ટ યર્સમાં છે, પહેલેથી એટલું બધું નથી. અને એ મોસ્ટલી યુએસ માટે જ થાય છે કે એ યુએસ બધી કન્ટ્રી માટે? એ યુએસ માટે જ છે. યુએસમાં જ થાય યુએસ છે માટે જ છે એ વસ્તુ. ઓકે, ધારો કે ઓસ્ટ્રેલિયા કે એના માટે જવા માટે ઓસ્ટ્રેલિયા તો ઇટ્સ એન આઇલેન્ડ, તમે કેવી રીતે જઈ શકો? આજુબાજુમાં બધે કશું છે જ નહીં, રાઈટ? એટલે એ યુએસ માટે જ છે કે જેમાં કોઈ કન્ટ્રી સાથે બોર્ડર શેર કરતા હોય તો વાયા દેટ રૂટ તમે જઈ શકો એમ. તો ઓસ્ટ્રેલિયા તો કોઈ કન્ટ્રી સાથે એની બોર્ડર શેર કરતું નથી, એટલે ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડમાં ઇટ ઇઝ નોટ પોસિબલ, બટ યુએસમાં ઇટ ઇઝ પોસિબલ. યુરોપની બી ઘણી કન્ટ્રીઝમાં કદાચ થતું હોય છે એ વસ્તુ. તો આ રીતે ઇલીગલ જાય બરોબર અને પકડાય તો પછી એમને શું થાય? એમને મતલબ ઇન્ડિયા પાછા મોકલી દેવામાં આવે કે ત્યાં કંઈ? એ ડિપેન્ડ કરે કે એ કયા એરિયામાં કે કઈ પ્રોવિન્સમાં પકડાયા છે, એમના પર એ લો લાગુ પડે. કેમ કે જ્યારે બી તમે કોઈ બી ગુનો કે કોઈ બી કશું બી કરી રહ્યા છો તો એ કયા એરિયામાં થઈ રહ્યું છે એના લોસ તમારા પર લાગુ પડે. તો હવે એ કોઈ પર્ટિક્યુલર કન્ટ્રીમાં થઈ રહ્યું છે ને એના લોસ પ્રમાણે એવું છે કે એને જેલમાં નાખવામાં આવે, તો ભાઈ એ તો ઘરે બી નથી આવવાના, એ ત્યાં જેલમાં જ રહેવાના છે, રાઈટ? એટલે એ ડિપેન્ડ કરે કે તમે ક્યાં પકડી રહ્યા છો, કેવી રીતે પકડાયા છો, અને એ બધું છે. જે ઘણા કેસીસ આપણે સાંભળ્યા બી છે કે ભાઈ એર સ્ટ્રાઇક થતી હોય, ઘણીવાર એ લોકો ઉપરથી ઓપન ફાયર કરતા હોય અને જંગલમાં આ લોકો જંગલના પાથવેથી ફોર એક્ઝામ્પલ જતા હોય, રાઈટ? અને ઉપરથી ઓપન ફાયર થતી હોય તો એ મરી બી ગયા હોય, એની બોડીઝ ત્યાં જંગલમાં પડી રહી હોય, ઘરવાળાને કોઈ કમ્યુનિકેશન કે કશું થયું જ ના હોય, કોઈને કશી ખબર જ ના હોય. એ છોકરો ત્યાં પહોંચી ગયો, પાછો બી નથી આવ્યો કે ત્યાં પહોંચ્યો બી નથી, હવે રસ્તામાં ક્યાં ગાયબ થઈ ગયો એ કોઈને ખબર નથી. ઘણા ફેમિલીઝને આપણે ન્યૂઝ બી સાંભળ્યા હશે કે આખું ફેમિલી લેટ્સ સે પાણીમાં તણાઈ ગયું, બોટના રસ્તે જતું હતું તો આ થઈ ગયું, રાઈટ? ઘણા પેલા દીવાર ઉપરથી બચવાના કારણે કૂદવામાં હાથ પગ ભાગી ગયા, આ થઈ ગયું થયું, એ બધું ચાલે રાખે છે આમાં. તો આટલું બધું રિસ્ક શું કામ લેતા હશે? ખબર નહીં, એક ગાંડો ક્રેઝ કહી શકાય કે ભાઈ બહાર જવું જ છે એમ. પણ આટલો ગાંડો ક્રેઝ એમ? અને આનું તમે શોક થઈ જશો, કદાચ આ વસ્તુ ખુદના રિસ્ક પર છે તો બી લોકો 1.5 કરોડ આપે છે. મતલબ આ પોતે આવું રિસ્ક લઈ રહ્યા છે તો બી 1.5 કરોડ આપે છે? પહોંચ્યા પછી એજન્ટને 1.5 કરોડ આપે છે. ઓહ, આટલું રિસ્ક ખુદના ઉપર છે. એજન્ટે તો તમને રસ્તો બતાવ્યો છે, રાઈટ? એને તો ખાલી એના કનેક્શન યુઝ કર્યા હશે કે અહીંયાથી તમને આગળ લઈ જશે, આગળ લઈ જશે એવી રીતે. પણ પૂરેપૂરું રિસ્ક તો તમારા પર જ છે. તેમ છતાં 1.5 કરોડ રૂપિયા આપવાના. ઓહ, ઘણી વાર તો એવું લાગે કે આ 1.5 કરોડ જેવી અમાઉન્ટ હોય બરોબર તો અહીંયા શાંતિથી કેવી સારી લાઈફસ્ટાઈલ જીવી શકાય. અથવા તો કોઈ ચલો તમે રાઈટ વે યુઝ કરો, 2-3 વર્ષ ટ્રાય કરો, નથી થતું તો પછી અહીંયા તક તમારું સેટલ કરો. પણ ડંકીમાં મોસ્ટલી એવા લોકો જ જાય છે કે જેનું કશું ના થતું હોય, પણ સ્ટીલ એક મગજમાં પેલું પિન ચોંટી ગયું હોય ને કે ભાઈ મારે જવું જ છે. પણ એકચ્યુઅલી એટલે જ કશું ના થતું હોય ને, કારણ કે એનું ફોકસ એ જ છે કે મારે જવું છે એટલે અહીંયા જવું જ છે અને મારે પૈસેથી જ જવું છે. ઘણા અમારા જોડે ક્લાયન્ટ્સ આવતા હોય છે, ખાલી પાસપોર્ટ લઈને આવે કે તમે કહો એટલા, મને ખાલી ઉડાડી આપો. નહીં થાય, ત્રીજું માથું એવું નહીં થાય. અમે ઘણી વાર એવું બી બન્યું છે કે કોઈની પ્રોસેસ કરતા હોય ને અને એ પ્રોસેસમાં કોઈ જગ્યાએ એવું લાગે છે કે ભાઈ આ એના ફેવરમાં નથી, રાઈટ? તો અમે અપફ્રન્ટ કહીએ કે ભાઈ આ તારા ફેવરમાં નથી, તો બી એ કહે કે ના કરવું જ છે તો જ આપણે કરવાનું એમ. બાકી ઇટ્સ અ પાર્ટ ઓફ કોડ ઓફ કન્ડક્ટ કે અમારે એને અવેર કરવો પડે કે આમાં તને કશું મળવાનું નથી. યુ શુડ બી અવેર અબાઉટ ધી રિસ્ક એઝ વેલ કે આમાં શું રિસ્ક, ટાઈમ બી વેસ્ટ થશે, પૈસા બી વેસ્ટ થશે, બધું જ વેસ્ટ થશે. તું અહીં અટકી જાય. પણ કદાચ છેલ્લે જઈને કે આઉટકમ નહીં આવે અને તું અમને કહીશ કે પછી બજારમાં કહીશ કે ફલાણા એજન્ટે કશું ના કર્યું, રાઈટ? પણ અમે તને પહેલેથી કહી દઈએ છીએ કે તારું કશું નહીં થાય. તો ઘણા ક્લાયન્ટ્સ અમે એમાં ખોયા બી છે. એ લોકો બીજેથી કરાવીને પછી પછતાય છે. અમે અમારું રેવન્યુ ખોઈએ છીએ પણ રાત્રે ઊંઘ સારી આવે છે કે ભાઈ અમારા લીધે કોઈનું ખરાબ નથી થતું, રાઈટ? આપણે જો પાસપોર્ટનું જોવા જઈએ બરાબર, તો વર્લ્ડની અંદર સૌથી સ્ટ્રોંગ પાસપોર્ટ કોનો કહેવાય? સ્ટ્રોંગ પાસપોર્ટ મેં રિસેન્ટલી હમણાં ચેક નથી કર્યું, બટ આઈ ગેસ ઇટ ઇઝ સિંગાપોર. સિંગાપોર નંબર 1 જો રેન્કિંગમાં આપણે જોવા જઈએ તો અત્યારે સિંગાપોર છે. સિંગાપોરનો પાસપોર્ટ ઇઝ નંબર 1. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો એ 6th પર હશે, કદાચ 6th કે 7th. એક ટાઈમ એવો બી હતો કે 2nd 3rd બી આવ્યો હતો ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ, રાઈટ? અને કમ્પેર ટુ યુએસ, કેનેડા ને એ બધું, તો એ બધું જ ઓસ્ટ્રેલિયાથી નીચે છે. ઓકે, તો આજે કીધું કે મોસ્ટ પાવરફુલ કે સ્ટ્રોંગ પાસપોર્ટ બરાબર, એ મતલબ કઈ રીતે નક્કી થાય? કે મતલબ બધી કન્ટ્રીમાં ઓન અરાઇવલ હોય કે સિંગાપોરમાં બધામાં છે, ઓસ્ટ્રેલિયામાં
યસ, એવી રીતે લિમિટેડ થોડા વિઝાસ limited થઈ જાય હોય. કે એવી ઘણી રીતે બધી કન્ટ્રીઝ એવી છે કે જેમાં ઓસ્ટ્રેલિયન પાસપોર્ટવાળાને ઓન અરાઇવલ છે તો ઘણામાં વિઝા લેવા પડે છે. જેમ જેમ રેન્કિંગ ઉપર જાય છે એમ ઓન અરાઇવલના નંબર્સ વધતા જાય છે. ઓકે, એટલે એવી રીતે નક્કી થતું હોય એવી છે. ઓકે, રીતે yes. અને જો કોઈ મોસ્ટ એક્સપેન્સિવ પાસપોર્ટ તરીકે જોઈએ તો એક્સપેન્સિવ પાસપોર્ટ ઇન ટર્મ્સ ઓફ મની કે ભાઈ એ પાસપોર્ટ અપ્લાય કરવા માટે સૌથી વધારે પૈસા આપવા પડતા હોય કે પછી એ પાસપોર્ટની ફીસ સૌથી મોંઘી હોય તો ઓસ્ટ્રેલિયા નંબર 1 પર છે. ઓસ્ટ્રેલિયા નંબર એ સમથિંગ અરાઉન્ડ $422 છે ખાલી પાસપોર્ટ એપ્લિકેશન ફીસ. ખાલી પાસપોર્ટની એપ્લિકેશન માટે. યસ, વેરએઝ યુએસ ઇઝ અરાઉન્ડ 120 ઓર 122, તો એનાથી હાફથી બી ઓછું છે. ઓહ, એટલે અને આપણે જે હમણાં બધી પ્રોસેસની વાત કરી બરાબર, કે સ્ટુડન્ટ વિઝા છે કે PR છે કે કોઈ પણ જે વર્ક વિઝા તો આપણે કહી ના શકીએ, પણ કોઈ એમ્પ્લોયર વિઝા છે કે આ રીતે કોઈ પણ રીતે ઓસ્ટ્રેલિયા જાય છે બરાબર. પણ છે ને મારે થોડીક એના એક્સપેન્સની વાત કરવી છે. એક્સપેન્સ વાત એટલે હું એ રીતે કહું છું કે કોઈ પણ વ્યક્તિ અહીંયાથી ઓસ્ટ્રેલિયા પહોંચે છે બરાબર, પછી એને કેટલો ખર્ચો આવતો હોય છે. ઓકે, હા, કારણ કે તમે હમણાં એક બહુ સરસ વાત કરી કે જો આ રીતે તમે કોઈક ફેક સ્કેમ થ્રુ જતા હો અને તમારે મહિને આટલા 30 મતલબ વર્ષના $30,000-40,000 તો જો આવી રીતે ખોટા જ તમારા થઈ ગયા, એ સિવાય તમારો રહેવાનો ને બધો તો ખર્ચો તો તમારે શરૂ જ છે, રાઈટ. તો પર પર્સન એક એક્સપેન્સ આપણે ગણીએ કે મંથલી આટલો આવતો હોય તો એ કેટલો હોય? એ અગેન ઇટ ડિપેન્ડ્સ કે કયા વિઝા પર જઈ રહ્યા છીએ બરાબર. સ્ટુડન્ટ વિઝાનો એક્ઝામ્પલ લઈએ Student બેઝિક, visa નો કેમ લઈએ, કે મેઇનલી અત્યારે જે ઇન્સ્ટન્ટ રૂટ છે દેટ ઇઝ સ્ટુડન્ટ વિઝા, રાઈટ. પરમનન્ટ રેસિડેન્સી શોર્ટ રૂટ હોય છે જેમાં તમે ઇઝીલી જઈ શકો વિથ મિનિમમ એક્સપેન્સ કહી શકાય, દેટ ઇઝ પરમનન્ટ રેસિડેન્સી એન્ડ વિથ મોસ્ટ બેનિફિટ્સ, કેમ કે ત્યાં જઈને તમારે કોઈ ફીસ પે નથી કરવાની. વેરાઝ સ્ટુડન્ટ વિઝા પર તમારે ત્યાં જઈને કોલેજ યુનિવર્સિટીઝની ફીસ પે કરવાની છે, રાઈટ. તો એ રીતે જોવા જઈએ તો પરમનન્ટ રેસિડેન્સી ચીપેસ્ટ થઈ જાય છે. પણ સ્ટુડન્ટ વિઝાનો જો એક્સપેન્સનું બ્રેકડાઉન આપણે એસ્ટિમેશન ઓફ ચાર્જિસનું એનું વાત કરીએ તો ડિપાર્ટમેન્ટના ચાર્જિસ $2,000 છે મેઇન એપ્લિકેન્ટ. સિંગલ એપ્લિકેન્ટ હોય તો $2,000 ડિપાર્ટમેન્ટનો ચાર્જ છે. હવે ઓસ્ટ્રેલિયાની અંદર બિકોઝ એના એડમિશન્સના ને એ બધા જે પ્રોસેસીસ છે એમાં એજન્ટ્સના કોઈ ચાર્જિસ નથી હોતા ફોર સ્પેસિફિકલી ફોર સ્ટુડન્ટ વિઝા. એજન્ટ્સની 0 ફીસ હોય છે. યુએસમાં દે ચાર્જ, કેનેડામાં અને ઓસ્ટ્રેલિયા માટે અને ન્યૂઝીલેન્ડ માટે ફીસ નોર્મલી 0 હોય છે, એજન્ટ ફીસ કોઈ જ નથી હોતી. તો $2,000 ડિપાર્ટમેન્ટની ફીસ છે. ત્યાં પહોંચી ગયા પછી એને જે રેગ્યુલર 2 વર્ષનો કોર્સ કે 3 વર્ષનો કોર્સ છે તો એની યુનિવર્સિટીની જે પણ ફીસ આવતી હોય, તો અગેન ઇટ ડિપેન્ડ્સ કેવી યુનિવર્સિટી છે, કયો કોર્સ છે, રાઈટ. ઓસ્ટ્રેલિયામાં એક કન્સેપ્ટ છે GO8, ગ્રુપ ઓફ 8 યુનિવર્સિટીઝ, કે ત્યાં 8 યુનિવર્સિટીઝનું એક ગ્રુપ છે જે ઓસ્ટ્રેલિયાની ટોપ 8 યુનિવર્સિટીઝ કહેવાય. તો ઓબ્વિયસલી જો ઓસ્ટ્રેલિયાની ટોપ 8 યુનિવર્સિટીઝમાં તમે એડમિશન લો છો તો એની ફીસ એ પ્રમાણે થોડી હાઈ રહેશે. થોડી લોઅર લેવલની ફીસવાળી કોલેજીસ યુનિવર્સિટીઝ પણ હોય છે, એનાથી ઓછી બી હોય તો લેવલ 1, 2, 3 એ પ્રમાણે પણ એ લોકો ડિસાઇડ કરતા હોય, તો એક્સપેન્સીસ એ પ્રમાણે ચેન્જ થઈ જાય છે. અપાર્ટ ફ્રોમ ધીસ બીજો કોઈ સ્ટુડન્ટ વિઝાની અંદર એક્સપેન્સ હોતો નથી. ઓકે, રાઈટ. બેઝિક જે મેડિકલ કરાવવા ચાહો છો એ બધું છે એ તો અલગ વસ્તુ છે, પણ મેઇન એક્સપેન્સીસ આટલા જ હોય છે. ઓકે. અને સ્ટુડન્ટ ત્યાં ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો બરાબર, પછી જેમ કહેવાય કે આપણે કેમ કહ્યું કે નોર્મલ લાઈફસ્ટાઈલ જો કોઈ નોર્મલ લાઈફસ્ટાઈલ પ્રમાણે રહેતા હોય તો મંથલી એને કેટલો એક્સપેન્સ આવતો હોય છે? મંથલી એક્સપેન્સ અગેન લાઈફસ્ટાઈલ તમારી કેવી છે, પણ જનરલ લાઈફસ્ટાઈલની વાત કરીએ આપણે તો આપણા ગુજરાતી છોકરાઓ શું એ લોકો શેરિંગમાં રહેતા હોય કે ભાઈ 4 બેડરૂમ હાઉસ હોય તો એક રૂમની અંદર તમે કમ્ફર્ટેબલી 2 છોકરા રહેતા હોય છે, એટલે આખા ઘરમાં 8 જણા રહેતા હોય. ઓન એન એવરેજ ઓસ્ટ્રેલિયાની અંદર ત્યાં વીકલી બેસિસ પર વધારે ચાલતું હોય છે, તો ઓન એન એવરેજ ત્યાં $550 લઈને $600 ઓસ્ટ્રેલિયન ડોલર્સ વીકલી રેન્ટ હોય છે કોઈ બી 4 બેડરૂમ કે 3 બેડરૂમ હાઉસનું, રાઈટ. તો હવે આપણે 600 પકડીને ચાલીએ તો મંથલી એનું રેન્ટ થયું 2600 સમથિંગ, બરાબર. આપણે કહેતા હોઈએ કે 4 વીક્સનો મંથ હોય, પણ એ 4 વીક્સનો નથી હોતો. એ લોકો જે પ્રમાણે કેલ્ક્યુલેટ કરતા હોય એ પ્રમાણે 2400થી તો ઉપર જ થાય છે, 2500-2600 થઈ જાય છે, રાઈટ. હવે 2500-2600 ભાગ્યા પહેલાં તો 8 થઈ જવાનું, એટલે એ તો તમારા પાર્ટમાં તો બહુ મિનિમલ આવે છે. અગેન જમવાનું ને એ બધું જે એક્સપેન્સ ને એ બધું છે તમારું, એ બધું બી ડિવાઈડ, જો તમે ઘરે જ બનાવો છો, બધી જ ગ્રોસરી ઘરે લાવો છો અને બધું કરો છો તો એ બી ડિવાઈડ બાય 8 થવાનું છે. યુટિલિટી બિલ્સ છે એ બી ડિવાઈડ બાય 8 થવાના છે. તો જો આ રીતે તમે સારી લાઈફ જીવી રહ્યા છો, બહુ ઓવર બી નથી જીવી રહ્યા અને લો બી નથી જીવી રહ્યા, સારી લાઈફ જીવી રહ્યા છો, તો બી પર પર્સન સિંગલ એપ્લિકેન્ટનો મેક્સિમમમાં મેક્સિમમ $2,000 થી $3,000 એક્સપેન્સ મંથલી આવે. ઓકે. એટલે અરાઉન્ડ આપણે ઇન્ડિયન રૂપીસમાં ગણી શકીએ તો અરાઉન્ડ 1.5 લાખ અરાઉન્ડ
એટલું વેરએઝ એમની ઇન્કમની જો અગર આપણે વાત કરીએ તો એમને વર્ક રાઇટ્સ પાર્ટ ટાઈમ હોય છે. તો કેવી જોબ મળી રહી છે એના પર ડિપેન્ડ કરે. વીકલી 24 hours અને ફોર્ટનાઇટલી ત્યાં 14 days મતલબ 2 weeks એ લોકો 48 hours કામ કરી શકે છે. તો એમની ઇન્કમમાંથી આ એક્સપેન્સ ઇઝીલી બેરેબલ હોય છે. એમને કોઈ ઘરેથી પૈસા મંગાવવાની કે એવી કોઈ દિવસ મેં નહીં સાંભળ્યું કે કોઈને જરૂર પડી હોય, અન્ટિલ એન્ડ અનલેસ જો એ લોકો જોબ નથી કરતા તો. જોબ નથી કરતા અથવા તો પોતે ત્યાં લેવિશ લાઈફસ્ટાઈલ જો હા ઘણા છે કે જે પ્રોપર સ્ટડી કરવા માટે જ ગયેલા છે, જેને 5 daysમાંથી 3 days 4 days યુનિવર્સિટીમાં જાય છે, બાકી ટાઈમ અસાઇનમેન્ટ્સમાં ને એમાં કરી રહ્યા છે. એને જોબ નથી કરવી, એનો ગોલ એવો જ છે કે ભાઈ મારે ભણીને પાછું આવતું રહેવું છે. તો ઇન દેટ કેસ એ લોકો પછી મંગાવતા હોય ને એમના એક્સપેન્સીસ એ પ્રમાણે હોય, કેમ કે એ લોકો પછી સિટીમાં રહેતા હોય પ્રોપર તો ત્યાં રેન્ટ બી વધારે છે, રાઈટ. આ મેં જે નોર્મલ રેન્ટ કીધું 550-600 એ થોડું આઉટસ્કર્ટમાં છે કે ભાઈ 15-20 કિલોમીટર્સ ફ્રોમ સિટી, પણ ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટની ફેસિલિટી એટલી સારી છે કે તમને લાગે જ નહીં કે તમે બહાર રહી રહ્યા છો. ટેલ મી 5 જોબ, ટોપ 5 જોબ કે જેમાં ઓસ્ટ્રેલિયાની અંદર મેક્સિમમ ઓપોર્ચ્યુનિટી છે અને હાઈ ડિમાન્ડ છે. 5 ટ્રેડ ઓક્યુપેશન્સ છે. હા, 5 ટ્રેડ ઓક્યુપેશન્સ છે. તમે કન્સ્ટ્રક્શનના કોઈ બી ટ્રેડ લઈ લો, જેની અંદર કાર્પેન્ટર બી આવી ગયો, બ્રિકલેયર આવી ગયો, વોલ એન્ડ ફ્લોર ટાઇલિંગ આવી ગયું, રાઈટ. ગ્લેઝિંગ જે ગ્લાસના કામ કરે છે વિન્ડોઝના ને બધાના, એ ગ્લેઝિયર એ બી એક જોબ છે ત્યાં, રાઈટ. આ બધા જ ડિમાન્ડમાં છે. કોઈ બી ટ્રેડ ઓક્યુપેશન્સ, વેલ્ડર છે, મશીનિસ્ટ છે, ફિટર છે, કોઈ બી લઈ શકાય. ઓકે. અને જો ટ્રેડ વર્કરને આપણે બાદ રાખીએ તો એની સિવાય પછી જો વ્હાઇટ કોલર સાઈડ આપણે જઈએ છીએ કે પ્રોફેશનલ જોબ્સમાં એમાં જવું છે, તો ઓબ્વિયસલી જે જોબ લેવા માટે ક્રાઇટેરિયા સ્ટ્રિક્ટ હશે એનો આઉટકમ એટલો વધારે હશે. તો ત્યાં હેલ્થ સેક્ટરની અંદર જેમ કે રજિસ્ટર્ડ નર્સ છે, તો ઇન્ડિયાનું કોઈ બી BSc નર્સિંગ કરેલું હોય કે ઇન્ડિયાનું નર્સિંગનું રજિસ્ટ્રેશન હોય, દે કે નોટ પ્રેક્ટિસ એઝ અ નર્સ ઇન ઓસ્ટ્રેલિયા સ્ટ્રેટ અવે. એમને ત્યાંનું રજિસ્ટ્રેશન લેવું પડે. હવે ત્યાંના રજિસ્ટ્રેશન માટે પાથવેઝ હોય, આઈધર તમારે ત્યાંનું નર્સિંગનું સ્ટડી હોવું જોઈએ, કાં તો પછી ત્યાંની સર્ટન એક્ઝામ્સ લાઇસન્સિંગની તમારે ક્લિયર કરીને લાઇસન્સ લેવું પડે. સેમ વિથ ડૉક્ટર્સ એઝ વેલ, ત્યાં જનરલ પ્રેક્ટિશનર્સ કહીએ છીએ. તો GP માટે બી એ જ વસ્તુ છે કે એમને બી લાઇસન્સ લેવું પડે છે, AMCનું રજિસ્ટ્રેશન લેવું પડે છે, રાઈટ. તો કોઈ બી જોબ એવી છે, હવે માર્કેટિંગની જોબ છે તેના માટે લાઇસન્સની જરૂરત નથી, એ તમને સ્ટ્રેટ હવે મળી રહી છે. આઈટીની જોબ છે તો લાઇસન્સની જરૂર નથી, એ સ્ટ્રેટ હવે મળી રહી છે. એને અને હેલ્થ સેક્ટરને કમ્પેર કરીએ તો ડેફિનેટલી ટફ પાર્ટ કયો થયો, હેલ્થ સેક્ટરવાળો. એમનો પે એઝ કમ્પેર ટુ IT અને પેલાથી વધારે રહેવાનો છે એ રીતે. ઓકે. અને જે સ્ટુડન્ટ્સ અહીંયાથી સ્ટુડન્ટ વિઝા ઉપર જે સ્ટુડન્ટ જઈ રહ્યા છે, બરાબર, એમને ત્યાં કઈ ટાઈપની જોબ વધારે મળતી હોય છે? એમને ત્યાં ઘણી બધી જોબ્સ કરી શકે એ લોકો, કેમ કે પહેલી વસ્તુ મેઇન એ આવે છે કે એમના વર્ક રાઇટ્સ લિમિટેડ છે. હવે કોઈ બી એમ્પ્લોયર જ્યારે પ્રોફેશનલ જોબની આપણે વાત કરીએ તો એને એક ફૂલ ટાઈમ એમ્પ્લોય જોઈતો હોય, રાઈટ. તો એ લોકો એમને કન્સિડર કરવાનું થોડું સેકન્ડ ઓપ્શનમાં રાખતા હોય. જો એમને ફૂલ ટાઈમ મળતો હોય તો પહેલાં દે વિલ ગો વિથ અ ફૂલ ટાઈમ એમ્પ્લોય, અને જો કશું નથી મળતા તો પછી દેન દે કેન ગો વિથ અ પાર્ટ ટાઈમ એઝ વેલ, રાઈટ. તો પ્રોફેશનલ જોબ્સ જો કોઈ એમ કહે છે કે મારે મેં IT કરેલું છે અને મારે ITની ફિલ્ડ જોબ ડ્યુરિંગ સ્ટુડન્ટ વિઝા શોધવી છે, તો ચાન્સીસ થોડા ઘટી જાય છે. જો એમનો એક્સપિરિયન્સ એ લેવલનો હશે કે એમને પાર્ટ ટાઈમ એ લઈ લે તો દેટ્સ અ ડિફરન્ટ થિંગ. બટ જો કોઈ ફ્રેશર છે કે 1-2 વર્ષનો એક્સપિરિયન્સ છે તો પાર્ટ ટાઈમમાં ચાન્સીસ થોડાક ઘટી જતા હોય છે, રાઈટ. તો પાર્ટ ટાઈમની અંદર એ લોકો કેવી જોબ્સ કન્સિડર કરી શકે, તો એમાં એક છે કસ્ટમર સર્વિસ. હવે કસ્ટમર સર્વિસની અંદર કોઈ બી રિટેલ સ્ટોર છે કે કોઈ બી લેટ્સ સે ગ્રોસરી સ્ટોર છે કે કંઈ બી છે, તો ત્યાં જે ફ્રન્ટ ડેસ્કની જોબ છે ત્યાં મોસ્ટલી બધા પાર્ટ ટાઈમ જ હોય છે અને મોસ્ટલી બધા સ્ટુડન્ટ્સ જ હોય છે. તો એ એક જોબ એ લોકો કન્સિડર કરી શકે. વેરહાઉસની જોબ હોય છે, મશીન ઓપરેશન્સની, પિક એન્ડ પિકિંગની, એ બધી જોબ્સમાં બી એ લોકો પાર્ટ ટાઈમ બેસિસ પર કન્સિડર કરતા હોય છે. એવી જોબ્સ એ લોકો કન્સિડર કરી શકે. બાકી કી જોબ્સ ઘણી બધી હોય છે કે તમને એક સ્પેસિફિક ટાઈમ આપેલો હોય, એ ટાઈમ જઈને તમારે એ જોબ્સ પતાવવાની હોય. કુરિયર ડિલિવરીઝની ને એ બધી જોબ્સ હોય છે. તો એવી કેઝ્યુઅલ જોબ્સ તમને ઇઝીલી ત્યાં મળી જશે ઓન પાર્ટ ટાઈમ બેસિસ. તમારે પ્રોફેશનલ કોઈ જોબ કરવી છે, થોડુંક સ્ટ્રગલ થશે, તો આમાં બેસ્ટ વસ્તુ એ જ હોય કે પહેલાં જઈને જે મળે છે એ લઈ લેવી જોઈએ અને સાથે સાથે આપણી ફિલ્ડની જોબ શોધતું રહેવાનું. યસ. અને મોસ્ટલી બધા એવી રીતે કરતા હોય છે. રાઈટ. જ્યારે આપણે કોઈ સ્ટુડન્ટ ફોરેન જવાનું પ્લાન કરતા હોય છે ને, અથવા તો વિચારતા હોય છે અથવા તો પોતે જઈ રહ્યા હોય છે, બરાબર, ત્યારે એમને એક ગોલ હોય છે કે ત્યાં જઈને પૈસા બનાવવા છે, બરાબર. અને બીજો ગોલ તો એ હોય છે કે પૈસા બનાવીને પાછું આવવું છે. જો કોઈ આવતું નથી, બરાબર, પણ પૈસા બનાવવાનો ગોલ બધાનો હોય છે.
તો એમના માટે બેસ્ટ કન્ટ્રી કઈ કહી શકીએ આપણે? સી જો તમારે ખાલી પૈસા જ બનાવવા છે ને પાછું આવું છે, રાઈટ, તો ઇન દેટ કેસ ઘણી હાઈ પેઇંગ જોબ્સ અને એવી કન્ટ્રીઝ છે કે જેના પે બહુ હાઈ છે. તો એની અંદર તમે જીસીસી કન્ટ્રીઝ ગણી શકો, બધી જે ગલ્ફ કન્ટ્રીઝ છે, જેની અંદર યુએઈ છે, સાઉદી છે, કતાર છે, એ બધી જ આવી ગઈ, રાઈટ. એ લોકોના પે લિટરલી બહુ હાઈ હોય છે, રાઈટ. ફોર એન એક્ઝામ્પલ, ઓસ્ટ્રેલિયામાં જે વસ્તુ તમને 80,000નું પેકેજ મળતું હોય એ જ વસ્તુ ત્યાં તમને કમ્પેરેટિવલી ઓસ્ટ્રેલિયન ડોલર્સમાં જો આપણે વાત કરીએ તો એ જ વસ્તુ ત્યાં તમને 1,00,000-1,25,000નું પેકેજ મળતું હોય છે, પણ એ લોકો પરમનન્ટ રેસિડેન્સી નથી આપતા, રાઈટ. એટલે તમારો શું પ્લાન છે એના પર? જો પૈસા જ કમાવા છે તો ગો ફોર ગલ્ફ કન્ટ્રીઝ, બરાબર. પણ જો તમારે સેટલ બી થવું છે, પરમનન્ટ રેસિડેન્સી બી લેવી છે અને સારી ઇન્કમ બી કરવી છે, તો ઇન દેટ કેસ પછી જે પેલી 5 કન્ટ્રીઝ કે 3 કન્ટ્રીઝમાં આપણે ફરીને પાછા આવી જઈએ છીએ. યુકે છે, ન્યૂઝીલેન્ડ છે, કેનેડા છે ને બધું. યસ. ઓકે. છે ને, મારે થોડીક જે સ્ટુડન્ટ્સ જે બધા બહાર જતા હોય છે ને એ ઘણી બધી ભૂલ કરતા હોય છે, રાઈટ. ઘણી બધી મિસ્ટેક એમને અહીંયાથી થતી હોય છે અથવા તો ઘણી ત્યાં જઈને થતી હોય છે. એના વિશે થોડુંક એમના ઉપર કે સ્પોટલાઇટ નાખી છે થોડીક, કે તમે બધા સ્ટુડન્ટ સાથે જ્યારે કન્વર્ઝેશન કરતા હો છો, બરાબર, એ પછી અહીંયા છે અને જવાનો પ્લાન કરી રહ્યા છે અથવા તો ત્યાં છે, તો એવી કઈ ટોપ મિસ્ટેક્સ છે કે જે સ્ટુડન્ટ રિપીટેડલી કરતા હોય છે કે જે એમને ના કરવી જોઈએ? નંબર 1 છે સિલેક્શન ઓફ કન્સલ્ટન્ટ, કે તમને કેવો પાથવે બતાવી રહ્યો છે, કેવી ગાઈડન્સ. એ પહેલું પગથિયું છે, કેમ કે ત્યાં જશો ત્યારે જ તમને ખબર પડશે કે આગળ પ્રોસેસ શું કરવાની છે, રાઈટ. તો એ પ્રોપર પહેલાં તો હોવું જોઈએ, રાઈટ. હવે એ તમારા હાથમાં જો વ્યવસ્થિત આવી ગયું છે તો નેક્સ્ટ સ્ટેજ એ આવે છે કે તમે તમારા ડોક્યુમેન્ટેશન કેવી રીતે પ્રેઝન્ટ કરી રહ્યા છો, રાઈટ. ડોક્યુમેન્ટ્સનું ચેકલિસ્ટ તો ડિપાર્ટમેન્ટની સાઇટ પર આપેલું છે કે એમને શું જોઈએ છે અને કેવું જોઈએ છે, રાઈટ. હવે એ ડોક્યુમેન્ટ્સ તમે ઉપાડીને ખાલી નાખી દીધા તો એ કમ્પ્લીટલી ડિપેન્ડ કરે છે કેસ ઓફિસરના ઇન્ટરપ્રિટેશન પર કે એ ડોક્યુમેન્ટને કેવી રીતે ઇન્ટરપ્રિટ કરી રહ્યો છે. વેરેઝ એક સારા કન્સલ્ટન્ટનું કે એક સારા એપ્લિકન્ટનું કામ એ હોય કે એ ડોક્યુમેન્ટ્સને પ્રેઝન્ટ કરવા, ખાલી સબમિટ કરવા કે આપી દેવાથી કામ નથી થવાનું. એને પ્રેઝન્ટ કરવાના છે, એને એ રીતે પ્રેઝન્ટ કરવાના છે કે એ આપણને બેનિફિશિયલ થાય, એ આપણા ફેવરમાં વાત કરે, રાઈટ. જેમ કે મેં એક્સપિરિયન્સ લેટર નાખી દીધો, બરાબર. મારો મિકેનિકલ એન્જિનિયરનો એક્સપિરિયન્સ છે અને મેં બેચલર્સ મિકેનિકલમાં જ કર્યું છે અને મેં માસ્ટર્સ સિલેક્ટ કર્યું છે એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં. હવે મેં મિકેનિકલ એન્જિનિયરનો એક્સપિરિયન્સ લેટર નાખી દીધું, તો એઝ એન એન્જિનિયર મેનેજમેન્ટની સ્ટડીમાં મને કેવી રીતે હેલ્પ કરશે? દેટ આઈ હેવ ટુ પ્રેઝન્ટ. એટલે બીજી વસ્તુ છે ડોક્યુમેન્ટનું પ્રેઝન્ટેશન કેવી રીતે થઈ રહ્યું છે. તો એનું સબમિશન કે પછી સ્ટુડન્ટ વિઝામાં સ્પેસિફિકલી સ્ટેટમેન્ટ ઓફ પર્પસ આવતું હોય, એસઓપી સબમિટ કરવાનું હોય, તો એ એસઓપી કેવી રીતે લખવામાં આવી રહ્યું છે? ઇઝ ઇટ જસ્ટ ફોર ધી સેક ઓફ અ ડોક્યુમેન્ટ કે ભાઈ એસઓપી સબમિટ કરવું છે એટલે કરી રહ્યા છીએ, કે પછી એ પ્રોપર ખરેખર એ એસઓપી છે? એસઓપીનો મેઇન પર્પસ એ છે કે સ્ટુડન્ટ વિઝાની અંદર એક રિક્વાયરમેન્ટ આવે જેન્યુન સ્ટુડન્ટ, રાઈટ. જીએસ ક્રાઇટેરિયા જેને કહેવાય કે એ સ્ટુડન્ટ જેન્યુન છે અને ભણવા માટે આવું છે, તો એના સર્ટન ક્રાઇટેરિયાઝ હોય છે સ્ટેપ બાય સ્ટેપ. તો તમારો એસઓપી એવો હોવો જોઈએ કે એ બધા ક્રાઇટેરિયાઝને, એ બધા પોઈન્ટ્સને ટિક કરતો હોય, રાઈટ. કેમ કે ઘણી જગ્યાએ એવું બી બનતું હોય કે કોઈ જૂના સ્ટુડન્ટનો એસઓપી આપી દીધો એપ્લિકન્ટને કે તું આ ફોર્મેટમાં તારી રીતે કોપી પેસ્ટ કરીને રેડી કરી લે, બટ દેટ ડઝન્ટ વર્ક લાઈક દેટ. મારી પ્રોફાઇલ અને બીજા એપ્લિકન્ટની પ્રોફાઇલ કમ્પ્લીટલી ડિફરન્ટ છે, રાઈટ. એને કંઈક લખ્યું છે યુનિવર્સિટીના વિશે, એ જ યુનિવર્સિટીના વિશે હું મારું કંઈક અલગ પર્સપેક્ટિવ મૂકી શકું છું, બરાબર. કેમ કે એમાં વી હેવ ટુ શો કે ભાઈ કેમ આ યુનિવર્સિટી, કેમ ઓસ્ટ્રેલિયા, કેમ આ સ્ટેટ, આ ક્વોલિફિકેશન કેમ તમે સિલેક્ટ કર્યું, તમને કેવી રીતે હેલ્પ કરશે, તમારા ફ્યુચર પ્લાન શું છે, દેટ એવરીથિંગ વી નીડ ટુ કવર. તો એ કેવી રીતે તમે એને પ્રેઝન્ટ કરો છો, રાઈટ. અને મેઇન વસ્તુ, કોઈ વસ્તુ છુપાવવાની નથી, કોઈ ડિક્લેરેશન્સ ખોટા આપવાના નથી, કોઈ મિસકન્ડક્ટિંગ ઇન્ફોર્મેશન, મિસલીડિંગ ઇન્ફોર્મેશન કે ફ્રોડ ડોક્યુમેન્ટ્સ આપવાના નથી. કેમ કે જો એક વખત એ અપાઈ ગયું અને પકડાઈ ગયું તો દેર વિલ ઓલવેઝ બી અ રેડ ફ્લેગ ઇન યોર પ્રોફાઇલ. ભલે એ તમારું 3 વર્ષનો બેન હતો અને એ તમે પતી ગયો છે અને તમે ફરીથી અપ્લાય કરો છો, સ્ટીલ દેર વિલ બી અ ફ્લેગ, અને એ જ પ્રમાણે તમારી નેક્સ્ટ એપ્લિકેશન ઇવેલ્યુએટ કરવામાં આવશે, એની સ્ક્રુટિનિટી એ પ્રમાણે વધી જશે. ઓકે. અને જે મોસ્ટલી જે બધાના રિજેક્ટ થતા હોય છે, બરાબર, એમાં એવું કયું એક કોમન રીઝન તમને મળ્યું કે જે બધામાં જેટલા રિજેક્શન એમાં મેક્સિમમ એ રીઝનથી રિજેક્ટ થતા હોય છે? હવે એ ડિપેન્ડ કરે કયા વિઝામાં આપણે વાત કરીએ છીએ. ચલો, સ્ટુડન્ટ વિઝામાં જો આપણે વાત કરીએ છીએ તો મેક્સિમમ છે એ જીએસ ક્રાઇટેરિયા છે કે તમે જેન્યુઇન સ્ટુડન્ટ નથી.
હવે એની અંદર વસ્તુ એ છે કે GS ક્રાઇટેરિયામાં બી એવી ક્લિયર રિક્વાયરમેન્ટ્સ નથી હોતી કે આટલી હું લખી શકું કે હું આ બધી ફૂલફિલ કરું છું. ઓકે, એ તમારી રીતે ઇટ્સ અ સ્ટોરી. ઓકે, કે તમારે એ વસ્તુ કમ્પ્લીટ કરતી એક સ્ટોરી પ્રેઝન્ટ કરવાની છે કે મારી સ્ટોરી આવી છે અને એ સ્ટોરી આ બધા જ ક્રાઇટેરિયાઝને ફૂલફિલ કરી રહી છે. તો જો SOP સારી રીતે લખવામાં ના આવે તો મેજર રીઝન્સ એ જ છે કે જેના લીધે રિફ્યુઝલ્સ આવતા હોય છે. ઓકે, રાઈટ. અને જેમના વિઝા સક્સેડ થતા હોય, બરાબર, એમાં એવું કયું એક રીઝન તમને જોવા મળ્યું સ્ટુડન્ટ વિઝામાં કે જે એ પોઈન્ટ એનો સ્ટ્રોંગ હોય છે? જો વિઝા સક્સેસ થવાની અંદર જેમ કે મેં કીધું ઘણીવાર રિફ્યુઝલ એવું બી હોય કે ફ્રેશર સ્ટુડન્ટ છે, હજી જસ્ટ કમ્પ્લીટ કર્યું છે સ્ટડી, બધા જ ટિક બોક્સ કરે છે પણ એને પ્રેઝન્ટ કરવામાં નથી આવ્યું તો એ રિફ્યુઝ થયું છે, રાઈટ. ઘણા વિઝા ગ્રાન્ટ્સ એવા પણ છે કે જેની અંદર 7-8 વર્ષનો ગેપ હતો તો બી સ્ટુડન્ટ વિઝા ગ્રાન્ટ થયા છે. 7-8 વર્ષના ગેપ સાથે? યસ, બટ એ કેવી રીતે ગ્રાન્ટ થયા છે તો દેટ ડિપેન્ડ્સ હાઉ યુ આર પ્રેઝન્ટિંગ. તમે કોર્સ કેવી રીતે સિલેક્ટ કર્યો, કયો કોર્સ સિલેક્ટ કર્યો, એ ગેપને કેવી રીતે જસ્ટિફાઈ કર્યું, એ ગેપ તમને આગળ કેવી રીતે હેલ્પ કરશે, એને તમે કેવી રીતે કન્વિન્સિંગ SOP તમે બનાવ્યો છે, એ કેવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે, એના પર ડિપેન્ડ કરે છે. એટલે એવી કોઈ સ્પેસિફિક ટ્રેટ્સ નથી કે ભાઈ આટલું કરવાથી વિઝા આવી જ જશે. બરાબર, એ કસ્ટમ છે. 1 વર્ષનો ગેપ હોય, ફ્રેશર હોય, 7 વર્ષનો ગેપ હોય, દરેકની સ્ટ્રેટેજી અલગ છે. રાઈટ. ઓકે, મારે થોડીક PRના જે કીધું કે ડાયરેક્ટ તમે જે કીધું કે PR માટે એપ્લાય થાય, PRના વિઝા, બરાબર, એના માટે ડીપમાં થોડીક વાત કરવી છે. એક એક્ઝામ્પલ સાથે જઈએ. મારો એક્ઝામ્પલ લઈએ, બરાબર, કે મારી એજ છે 30, રાઈટ. તો કોઈ પણ વ્યક્તિ એવો છે કે જે 30 એજ છે, બરાબર, કે જેનું બેચલર અને માસ્ટર આજથી 5-6 વર્ષ પહેલાં કમ્પ્લીટ થઈ ગયું છે, તો 5-6 વર્ષનો ગેપ, બરાબર. પછી એ 5-6 વર્ષમાં એ બિઝનેસ કરે છે કાં જોબ કરે છે, ઓકે, બરાબર. અને હવે મારે અહીંયાથી પરમનન્ટ ઓસ્ટ્રેલિયા માટે અપ્લાય કરવું છે, બરાબર, ડાયરેક્ટ PR માટે, બરાબર. તો એ કેટલો ટાઈમ લેશે, બરાબર, એમાં મારે શું એક્સપેન્સ આવશે? કારણ કે આપણે એક્સપેન્સનું આગળ ડિસ્કશન થઈ ગયું છે, પણ મારે ટાઈમ જાણવો છે કે કેટલો ટાઈમ લેશે. તો મને એક ખ્યાલ આવે કે મારે રાહ જોવાની છે કે નથી જોવાની, તો હું જેનું ડિસિઝન આગળ લઈ શકું. બીજું તમે વાત કરી કે 32 યર જે છે એની એજ હોય, 32 એજ, તો ત્યાંથી પછી પોઈન્ટ ઓછા થવાના શરૂ થાય, રાઈટ. તો મારી જોડે ટાઈમ બી છે 1 કે 2 વર્ષનો, રાઈટ. તો આવી કન્ડિશનમાં શું કરવું જોઈએ? કારણ કે હું એટલે પૂછું છું, મોસ્ટ ઓફ આ કન્ડિશને હશે જે સ્ટુડન્ટ વિઝા માટે નથી ગયા, બરાબર, એ આ કન્ડિશને અત્યારે ઓબ્વિયસલી એ 28 પછી જ એક્ટિવ થાય છે, રાઈટ. હા, તો પછી એમને શું કરવું જોઈએ? મતલબ આપણે એવું ગણીએ કે 28 to 32ની વચ્ચેના જે છે, રાઈટ, એમને શું કરવું જોઈએ, જેમાં કોઈ મેરિડ હોય કે કોઈ સિંગલ હોય? ઓકે, સો એની અંદર પહેલું તો એમનો પાથવે આપણે ડિસ્કવર કરવો પડે કે કયા પાથવેમાં જઈ શકે છે, કયા વિઝા માટે જઈ શકે, રાઈટ. તમે પબ્લિકલી ગૂગલ સર્ચ કરી શકો છો ગ્લોબલ પ્રોસેસિંગ ટાઈમ ઓસ્ટ્રેલિયા માટે. એની અંદર દરેક વિઝાનો ગ્લોબલ પ્રોસેસિંગ ટાઈમ આપેલો છે. ઓકે, કે એ વિઝા પ્રોસેસ કરતાં મેક્સિમમ કેટલો ટાઈમ એ લોકો લઈ શકે. જનરલી આમ કેટલો ઓન એવરેજ આપણે કન્સિડર કરીએ? બધા જ વિઝાનો અલગ અલગ છે. અચ્છા, કયા સબક્લાસ માટે જઈ રહ્યા છે એના પર ડિપેન્ડ કરે. ફોર એક્ઝામ્પલ 482 પકડીને ચાલીએ તો 482 નો ગ્લોબલ પ્રોસેસિંગ ટાઈમ વિલ બી સમવેર અરાઉન્ડ 4 to 6 months. 4 to 6 months? 4 to 6 months. વિઝાનો પ્રોસેસિંગ ટાઈમ કહું છું. એ જ વસ્તુ જો તમે 186ની વાત કરી રહ્યા છો તો 186નો પ્રોસેસિંગ ટાઈમ ઇઝ સમવેર અરાઉન્ડ 18 to 20 months. ઓકે, 186 શું છે? એ બી એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝા જ છે, બટ 482 ટેમ્પરરી છે, 186 પરમનન્ટ છે. બંને છે તો એમ્પ્લોયર સ્પોન્સર્ડ જ. ટેમ્પરરી પરમનન્ટ એટલે 482માં જેમ આપણે વાત કરી 4 વર્ષના વિઝા આપણને મળે તો દેટ ઇઝ ટેમ્પરરી અપ ટુ 4 years, so that is temporary. એના પછી તમારે બીજા વિઝા અપ્લાય કરીને પરમનન્ટ રેસિડેન્સી લેવી પડે. અને 186 તમે કીધું એમાં પહેલા દિવસથી જ પરમનન્ટ છે, પછી દે ડોન્ટ હેવ ટુ અપ્લાય ફોર એની વિઝા. 482માં જેમ કન્ડિશન્સ છે એમ્પ્લોયર સાથે કામ કરવાની ને, 186માં દેર ઇઝ નો કન્ડિશન, યુ આર ફ્રી. ઓકે, થોડુંક 186 સમજીએ. ઓકે, 186 ની અંદર કેવું છે કે ઓબ્વિયસલી તમને ડાયરેક્ટ પરમનન્ટ રેસિડેન્સી આપી રહ્યા છે તો ક્રાઇટેરિયા એઝ કમ્પેર્ડ ટુ 482 થોડા ટફ રહેવાના છે, રાઈટ, થોડા ઉપર રહેવાના છે. તો એની અંદર 3 વર્ષનો એક્સપિરિયન્સ મિનિમમ જોઈએ અને એ બી સ્કિલ્ડ. હવે સ્કિલ્ડની ડેફિનેશન છે, ટેકનિકલ છે, બહુ અંદર આપણે નહીં જઈએ, પણ ઉપરથી જો વાત કરીએ તો રિલેવન્ટ ક્વોલિફિકેશનના પછી 3 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ. ફોર એક્ઝામ્પલ કોઈએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે તો એનો એમાં જ એક્સપિરિયન્સ જોઈએ? હા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે પછી 3 વર્ષનો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો એક્સપિરિયન્સ છે તો ઓકે, કોઈ પ્રોબ્લેમ. પણ એને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે અને પછી એક્સપિરિયન્સ એનો બીજો કઈ છે?
તો ફોર એક્ઝામ્પલ સેલ્ફ એમ્પ્લોયડ છે. ઓકે, સેલ્ફ એમ્પ્લોયડ છે અને માર્કેટિંગનું કામ કરે છે. તો ચલો, માર્કેટિંગ અને ઇલેક્ટ્રિકલ બંને અલગ અલગ વસ્તુ છે. તો માર્કેટિંગ માટેનું જે ઓક્યુપેશન છે એ ઓક્યુપેશનમાં કન્સલ્ટન્ટ પહેલાં તો ચેક કરશે કેટલા વર્ષના એક્સપિરિયન્સની રિક્વાયરમેન્ટ છે ક્વોલિફિકેશન વેવ કરવા માટે, કેમ કે એનું ક્વોલિફિકેશન રિલેવન્ટ નથી. તો એટલો એક્સપિરિયન્સ તો એને જોઈશે ક્વોલિફિકેશન વેવ કરવા માટે. હવે જેમ આપણે વાત થઈ કે રિલેવન્ટ ક્વોલિફિકેશનના પછી 3 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ 186 માટે, રાઈટ? તો હવે ફોર એક્ઝામ્પલ 5 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ છે ક્વોલિફિકેશન વેવ કરવા માટે અને 3 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ છે 186 માટે. તો જો એના જોડે રિલેવન્ટ ક્વોલિફિકેશન નથી અને એ માર્કેટિંગ સ્પેશિલિસ્ટમાં જઈ રહ્યો છે તો ટોટલ 8 વર્ષનો એક્સપિરિયન્સ હોય ત્યારે 186 થશે. તો એ થોડુંક સ્ટ્રિક્ટ છે એ બાબતે, થોડુંક ટફ છે, કેમ કે પર્મનન્ટ રેસિડેન્સી આપી રહ્યું છે, રાઈટ? એમ તો આપશે નહીં. ઓકે, તો એ જ વસ્તુ છે. 3 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ. સ્કિલ્સ અસેસમેન્ટ આપણે કરાવવું પડે, જે GSMમાં બી આપણે જોઈએ છે ને ઘણા બધા 482ના ઓક્યુપેશન્સમાં બી આપણે જોઈતું હોય છે. એટલે સ્કિલ્સ અસેસમેન્ટ કમ્પલસરી મેન્ડેટરી એમાં થઈ જાય છે. અને જે 482માં બેન્ડ રિક્વાયરમેન્ટ 5 બેન્ડની હતી, આમાં 6 બેન્ડની છે, 6 ઇચ જોઈએ. રાઈટ. આ બેઝિક ક્રાઇટેરિયા 186ના છે. હા, થોડા કેટલાય ચેન્જ થાય છે. ઓકે, અને એમાં તમે કીધું કે અરાઉન્ડ લગભગ 18 મંથ્સ જેવો ટાઈમ લાગતો હોય છે, બરાબર? તો મતલબ 18 મંથ પછી ખબર પડે, મતલબ 1.5 વર્ષે ખબર પડે કે બીજા રિજેક્ટ થયા કે યસ ઓકે, દેટ ઇઝ ધી મેક્સિમમ ટાઈમ. પહેલાં બી ખબર પડી શકે, બટ દેટ્સ ધી મેક્સિમમ ટાઈમ. ઓકે, અને પછી ફરી વાર એ રીએપ્લાય કરી શકે? ડિપેન્ડ કેવી રીતે રિફ્યુઝલ આવ્યું છે. ઓકે, રાઈટ. દરેકના ગ્લોબલ પ્રોસેસિંગ ટાઈમ અલગ અલગ જ છે. એટલે એ તો ઓપનલી યુ કેન ચેક. 491ની વાત કરીએ કદાચ, પ્રોવિઝનલ પરમનન્ટ રેસિડેન્સી, જનરલ સ્કિલ માઇગ્રેશનનો પોઈન્ટ બેઝડ જ પાર્ટ છે. તો એના 27 મંથ 27 મંથ્સનો એનો ગ્લોબલ પ્રોસેસિંગ ટાઈમ છે. 27 મંથ. ઓકે, રાઈટ. તો એમાં મતલબ એમને શું બેનિફિટ મળે છે? બેનિફિટ નથી એમાં. બેનિફિટ એક જ છે કે જે જનરલ સ્કિલ માઇગ્રેશન છે, હવે મારા પોઈન્ટ્સ લેટ્સ સે 70 પોઈન્ટ્સ મારા થઈ રહ્યા છે, બરાબર? હવે મારું ઓક્યુપેશન એવું છે કે 70 પોઈન્ટ્સ પર ઇન્વિટેશન નથી આવતું. તો 491 એક એવો વિઝા છે, પ્રોવિઝનલ પરમનન્ટ રેસિડેન્સી છે, કે અગેન ઇટ્સ અ પ્રોવિઝનલ પરમનન્ટ રેસિડેન્સી. પહેલા દિવસથી PR નથી, બટ સર્ટન કન્ડિશન્સ ફૂલફિલ કરીને PR લઈ શકાય એમ છે, રાઈટ? તો એની અંદર તમને 15 પોઈન્ટ્સ 15 પોઈન્ટ્સ સ્ટેટ તરફથી એડિશનલ મળે છે. કોઈના પોઈન્ટ્સ ખૂટતા હોય તો એ 491ના 15 પોઈન્ટ લઈને 491માં અપ્લાય કરી શકે. ઓકે. તો ફોર એક્ઝામ્પલ આપણે ગણીએ કે ક્વીન્સલેન્ડ છે, કે મતલબ વિક્ટોરિયા છે, મતલબ ત્યાંનું, એટલે એ રીતે તમે કહો છો ને કે એ સ્ટેટમાં એમને મળે, તો પછી એમને એ ત્યાં જ રહેવાનું? એ પછી એ લીવ ના કરી શકે? નહીં, એ લીવ ના કરી શકે. 3 વર્ષ સુધી. 3 વર્ષ 3 યર્સની એમની કન્ડિશન છે. 3 યર્સ સુધી એમને એ સ્ટેટના રિજનલ એરિયામાં રહેવાનું હોય, રિજનલ એરિયામાં જોબ કરવાની હોય. જો કોઈ સ્ટડી કરે છે તો રિજનલ એરિયામાં સ્ટડી હોવું જોઈએ. છોકરાઓ કે વાઈફ છે તો એ બધાનું પણ રિજનલ એરિયામાં જ હોવું જોઈએ. એ 3 વર્ષ સુધી પતાવે છે અને એ 3 વર્ષના જે બી એવિડન્સ છે, હવે તમે અકોમોડેશનના તમારા એવિડન્સીસ હોય, એટલે લીઝ એગ્રીમેન્ટ છે, યુટિલિટી બિલ્સ છે, એમ્પ્લોયમેન્ટની તમારી પે સ્લિપ્સ છે, ઓફર લેટર વોટ્સઓએવર, તો એ 3 વર્ષના એવિડન્સ તમે ભેગા કરીને પછી અમે 191 માટે અપ્લાય કરીએ, વિચ ઇઝ અ પરમનન્ટ રેસિડેન્સી. ઓકે, અને જેમ આપણે વાત કરી કે 482 રાઈટ અને 186 રાઈટ, તો આ જે બંને છે કે બીજા કોઈ પણ છે કે જે પરમનન્ટ રેસિડન્સ માટેના વિઝા છે, તો એમાં જે બી એપ્લિકેન્ટ છે એના સ્પાઉસ અને કિડ્સ સાથે જ જઈ શકે? બધા જ પરમનન્ટ રેસિડેન્સી કે એમ્પ્લોયર સ્પોન્સર્ડ વિઝામાં સ્પાઉસ અને કિડ્સ જોડે કંપની કરી શકે. ઇવન એ ટાઈમે ના હોય ને વિઝા આવી જાય છે ને પછી મેરેજ થાય છે તો પાછળથી બી એનું સબસિક્વન્ટ એન્ટર ઇન્ડિપેન્ડન્ટની ફાઇલ કરી શકાય, જઈ શકે સાથે. ઓકે, નેક્સ્ટ 3 to 5 યર્સમાં ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન પોલિસીમાં તમને શું લાગે છે, શું ચેન્જ આવશે? ડિફિકલ્ટ થશે, ઇઝી થશે? કે હું એટલે પૂછી રહ્યો છું કે કોઈ પ્લાન કરી રહ્યું હોય તો 1-2 વર્ષ રાહ જોવી જોઈએ કે અત્યારે જ એપ્લાય કરવું જોઈએ, શું કરવું જોઈએ? નેક્સ્ટ 3 to 5 યર્સમાં શું ચેન્જીસ આવશે એ પ્રિડિક્ટ કરવું થોડુંક અઘરું છે. બટ જે પ્રમાણે એ લોકો જઈ રહ્યા છે, આપણું એક ઓબ્ઝર્વેશન આપણે મૂકી શકીએ, રાઈટ? તો એ ઓબ્ઝર્વેશન એવું દેખાઈ રહ્યું છે કે 189, 190 અને 491 જે જનરલ સ્કિલ માઇગ્રેશન વિઝા છે, એની અંદર વિઝા ગ્રાન્ટ થયા પછી એવી કોઈ કન્ડિશન નથી હોતી કે તમારે એ જ ફિલ્ડમાં કામ કરવું જેમાં તમે વિઝા લીધા છે, રાઈટ? એટલે જો મેં અહીંયાથી વિઝા લેટ્સ સે શેફમાં લીધા છે તો ત્યાં જઈને હું કોઈ બી કામ કરું, આઈ એમ ફ્રી. મારે પર એવી કોઈ કન્ડિશન નથી કે મારે શેફનું જ કામ કરવું, રાઈટ? તો આના લીધે થયું એ છે કે પરમનન્ટ રેસિડેન્સીઝ તો ઘણા બધાને આપી છેલ્લા ઘણા વર્ષોમાં,
રાઈટ. બટ જે એમની સ્કિલ શોર્ટેજ છે કે એમને જે સ્પેસિફિક માણસો જોઈએ છે, હવે એ લોકોએ વિઝા આપ્યા એ સ્કિલ શોર્ટેજવાળા ઓક્યુપેશન્સમાં જ, પણ એ ઓક્યુપેશનમાં માણસે ત્યાં જઈને કામ નથી કર્યું, તો સ્કિલ શોર્ટેજ તો એઝ ઇટ ઇઝ જ છે, એ તો મીટ થઈ નથી, રાઈટ. એટલે દે આર મૂવિંગ ફોરવર્ડ ટુવર્ડ્સ ધોઝ વિઝાસ કે જેની અંદર એ માણસે કમ્પલસરી એ ઓક્યુપેશનમાં કામ કરવું પડે. એટલે થોડા રૂલ્સ સ્ટ્રિક્ટ થઈ રહ્યા છે ધીમે ધીમે. સ્ટ્રિક્ટ ના કહી શકાય, બટ એવા વિઝાઝને પ્રાયોરિટી આપી રહ્યા છે કે જેમાં તમારે તમારી ફિલ્ડમાં કામ કરવું પડશે. એટલે એની જે રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ થઈ શકે. એ ફૂલફિલ થશે. જેમ કે 482 છે, રાઈટ. એમ્પ્લોયરે તમને સ્પોન્સર કર્યા છે, એ ઓક્યુપેશનમાં જ તમે કામ કરવાના છો, 3-4 વર્ષ ત્યાં જ કરવાના છો. એટલે તમારી સ્કિલ શોર્ટેજ જે એ લોકોની છે એ મીટ થઈ રહી છે, ફૂલફિલ થઈ રહી છે, રાઈટ. અને 189, 190, 491ની અંદર એવા ઓક્યુપેશન્સને એ લોકો પ્રાયોરિટી આપીને ઇન્વિટેશન આપી રહ્યા છે કે જેની સ્કિલ શોર્ટેજ હાઈએસ્ટ છે, જેની ફૂલ ડિમાન્ડ છે. જેમ કે ટ્રેડ ઓક્યુપેશન્સ, રાઈટ. કે ભાઈ ટ્રેડમાં કોઈએ જો 5 વર્ષ 7 વર્ષ કામ કર્યું હશે તો હાઈ પ્રોબેબિલિટી છે કે ભલે એના પર કન્ડિશન હોય કે ના હોય, ત્યાં જઈને એ એનો જ બિઝનેસ કરશે, કેમ કે એમાં પૈસા બી છે, રાઈટ. તો એ એવા ઓક્યુપેશન્સને પ્રાયોરિટાઇઝ કરે છે. ઓકે, તમે બિઝનેસની વાત કરી તો મને એક ક્વેશ્ચન આવે કે લેટ્સ ટેક ઓન એક્ઝામ્પલ કે મારો એક ફ્રેન્ડ ત્યાં ઓસ્ટ્રેલિયામાં છે, રાઈટ, કે જે ત્યાં જોબ કરી રહ્યો છે, બરાબર, અને ઘણા વર્ષથી છે, હવે બિઝનેસ પ્લાન કરી રહ્યો છે, બરાબર. અને મારે ભાઈ હું અહીંયા છું, મારે એમાં જોઈન થવું છે, બરાબર. તો ચલો કે આપણે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી પાર્ટનરશિપમાં જોઈન થયા કે હા ચલો હું ઇન્વેસ્ટમેન્ટ થોડુંક મોકલું તો તું ત્યાં કર, તું ત્યાં સેટલ કર. પછી એવા ચાન્સ ખરા કે હું ત્યાં પછી મૂવ થઈ શકું જો એ બિઝનેસ ગ્રો થયો, બરાબર, અને ત્યાં સારું એવું સેટલ થઈ ગયું તો પછી હું અહીંયાથી ત્યાં મૂવ થઈ શકું? જો એ બિઝનેસની અંદર અગેન આવશે તો બિઝનેસ વિઝાસ કે ઇન્વેસ્ટમેન્ટ વિઝાસ, કાં તો પછી સ્પોન્સરશિપ આવશે. એટલે કોઈ ત્યાં છે, બરાબર, એના નામે કંપની રજિસ્ટર થઈ અને બિઝનેસ ગ્રો થયો પછી એ મને સ્પોન્સર કરે. તમારું એ જ ઓક્યુપેશનનો એક્સપિરિયન્સ ને બધું છે તો તમારું 482 કે 186 એ કંપનીમાંથી થશે. ઓકે, રાઈટ. અને ત્યાં કોઈ નથી, ઓકે, બરાબર, અહીંયા મારી પાસે સારું એવું ફંડ છે, બરાબર, પણ ત્યાં મારે કોઈ ફ્રેન્ચાઇઝ લેવી છે કે એવી રીતે, મતલબ ત્યાં મારે કંઈક બિઝનેસ કરવો છે તો હું કરી શકું અહીંયાથી? ત્યાં લોકલ માણસ જોઈએ ડિરેક્ટર યા શેર હોલ્ડરમાં બિઝનેસ માટે. એટલે શેર હોલ્ડરમાં એટલે હું પાર્ટનરશિપમાં રહી શકું કે? દેટ ઇઝ ફાઇન, એ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, પણ ઓન પેપર ત્યાં હોવું જોઈએ ઓસ્ટ્રેલિયામાં. એટલે ઓન પેપર પાર્ટનરશિપ થઈ શકે કે એ થોડું અઘરું છે. હવે આ કેવું છે, આ અકાઉન્ટિંગ ટર્મ્સ છે, એટલે હું એનો એક્સપર્ટ નથી, બટ મને ખ્યાલ છે ત્યાં સુધી, આ તો મને ખાલી એક અત્યારે વિચાર આવે એટલે મેં નહીં ડેફિનેટલી, બટ હા મને ખ્યાલ છે ત્યાં સુધી તમારે ઓસ્ટ્રેલિયામાં હોવું જોઈએ. ઓકે. અને એવું નથી, સોરી, પણ એવું નથી કે ઓસ્ટ્રેલિયાનો પરમનન્ટ રેસિડેન્ટ કે સિટીઝન જ બિઝનેસ કરી શકે. અચ્છા, સ્ટુડન્ટ વિઝા વાળો પણ બિઝનેસ કરી શકે. કોઈ બી નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો મારો કે બિઝનેસ ત્યાં કોણ કરી શકે અને પ્રોપર્ટી ત્યાં કોણ લઈ શકે? પ્રોપર્ટી લેવા માટે યસ દેર આર ક્રાઇટેરિયાસ કે પરમનન્ટ રેસિડેન્સી અને સિટીઝનશિપ જોઈએ. અત્યાર સુધી એ લોકો પ્રોવિઝનલ્સને બી આપતા હતા, જેમ 491 છે તો 491 વાળાને બી એ લોકો પ્રોપર્ટી લેવા દેતા હતા. એમની ડ્યુટી થોડીક વધી જતી હતી, એ પે કરીને તમે લઈ શકતા હતા, બટ એ અત્યારે એ લોકોએ કેમ કે હાઉસિંગ ક્રાઇસિસ છે સ્ટોપ કર્યું છે, એટલે પરમનન્ટ રેસિડેન્ટ કાં તો ઓસ્ટ્રેલિયન સિટીઝન એ બંને અત્યારે પ્રોપર્ટી લઈ શકે છે. પણ બિઝનેસ કોઈ બી કરી શકે છે, એનીબડી કેન ડુ બિઝનેસ જેની જોડે ત્યાં વર્ક રાઇટ્સ છે. હવે કોઈ ઇલીગલ જ છે ને જેની જોડે કશું જ નથી તો એ તો ડેફિનેટલી કંઈ નહીં થવાનું, બટ જેની જોડે જેન્યુઅન વર્ક રાઇટ્સ છે, લીગલી કોઈ વિઝા હોલ્ડ કરે છે, એ બિઝનેસ કરી શકે. ઓકે, તો ત્યાં કોઈ PR છે કોઈ વ્યક્તિ અને એ બિઝનેસ કરે છે ત્યાં, તો એ પછી અહીંયાથી કોઈને બી સ્પોન્સર કરી શકે? હા, કરી શકે ને. એની બિઝનેસની રિક્વાયરમેન્ટ છે, એ ઓક્યુપેશનની નીડ એની ત્યાંથી લોકલી ફૂલફિલ નથી થતી તો એ ઓફશોરથી કોઈને સ્પોન્સર કરીને લાવી શકે. યસ. ઓકે. હમણાં જે આપણે વાત થઈ કે 3 to 5 યર્સની અંદર થોડા ઇમિગ્રેશનની પોલિસીમાં બધા ચેન્જ આવી રીતના આવી શકે, આવી રીતનું આપણે સ્ટ્રિક્ટ તો ના કહી શકીએ પણ આવા રૂલ્સ બદલાઈ શકે, બરાબર. આપણે જોવા જઈએ તો પહેલાં છેલ્લા 10 વર્ષની અંદર ઓસ્ટ્રેલિયા કે કેનેડા કે આ બધી જવાનો ટ્રેન્ડ્સ ઘણો બધો ધીમે ધીમે વધતો ગયો છે, વધી રહ્યો છે. હવે જ્યારે આપણે 2026માં બેઠા છીએ, બરાબર, તો 2026માં ઓસ્ટ્રેલિયા જવું વર્થ ઇટ છે ખરું? ડેફિનેટલી વર્થ ઇટ છે, કેમ કે ઓસ્ટ્રેલિયાનું પોપ્યુલેશન અને ઓસ્ટ્રેલિયાનું જે એરિયા છે એ પ્રમાણે ત્યાં પોપ્યુલેશન બહુ જ ઓછું છે, બરાબર. બીજી વસ્તુ એ છે કે ઓસ્ટ્રેલિયાની જે એક્ઝિસ્ટિંગ પોપ્યુલેશન અત્યારની છે એમાંથી મેજોરિટી ઓફ ધી પોપ્યુલેશન નેક્સ્ટ 10-15 યર્સમાં રિટાયરમેન્ટ એજમાં જઈ રહી છે.
રાઈટ. તો એમની જોડે સ્કિલ્ડ વર્કર્સ કે પછી યુથ જે કામ કરવા માટે રેડી છે એના નંબર્સ નેક્સ્ટ 10-15 યર્સમાં ઘટવાના છે. રાઈટ, જેમ કેનેડામાં છે સેમ એ રીતનું જ છે. તો એના લીધે બી ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થઈ જાય છે. જેમ કે તમે ઓબ્વિયસલી પોપ્યુલેશન ઓછી થઈ રહી છે કે વર્કર્સ ઓછા થઈ રહ્યા છે, તો એ તો વધવાનું જ છે. પ્લસ એ જે પોપ્યુલેશન એજેડ થઈ રહી છે, જેની ઉંમર થઈ રહી છે, કે જે રિટાયર થઈ રહ્યા છે, તો ત્યાં એજ કેર્સ હોય છે. આપણા જેમ ત્યાં નોર્મલી ફેમિલી સ્ટ્રક્ચર ઓછું છે, બરાબર. તો જેની રિટાયરમેન્ટ એજ થઈ ગઈ હોય કે જે વધારે ઓલ્ડ થઈ ગયા હોય એ લોકો એજ કેર્સમાં રહેતા હોય. તો જેમ જેમ આ પોપ્યુલેશન ગ્રો કરી રહી છે એમ એજ કેર્સ વધવાના છે. હવે એજ કેર્સ વધશે તો એજ કેર વર્કર્સ બી વધશે. એટલે નેક્સ્ટ 10-15 યર્સ સુધી એજ કેર વર્કર્સ અને ડિસેબિલિટી વર્કર્સ આમની ખૂબ જ ડિમાન્ડ વધવાની છે. કેમ કે અત્યારે જે પોપ્યુલેશન છે એને સેટિસ્ફાઈ કરવા માટે બી એટલા લોકો નથી સફિશિયન્ટ જેટલા જોઈએ એટલા. તો હવે એ વિચારો કે 10-15 વર્ષમાં એ વધવાનું છે. એટલે પેલું છે કે લેટ નથી કોઈ, જો અત્યારે બી એપ્લાય કરો ડેફિનેટલી જઈ કરી શકે. ઓકે, હા, ગીવ મી 3 ગોલ્ડન ટિપ્સ, બરાબર, કે જે અત્યારે સ્ટુડન્ટ વિઝા માટે જો એપ્લાય કરવાનું પ્લાન કરી રહ્યા હોય તો એમણે કઈ 3 વસ્તુ બહુ જ ધ્યાનમાં રાખવી જોઈએ? એમને પહેલી વસ્તુ છે કે એડવાન્સમાં પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ. ઓકે, એવું નથી કે ભાઈ મારું ક્વોલિફિકેશન હજી તો નેક્સ્ટ 6 મંથ્સ પછી પતી રહ્યું છે તો એના પછી હું સ્ટાર્ટ કરું. તમે જો તમારા લાસ્ટ સેમેસ્ટરમાં કે લાસ્ટ યરમાં છો, સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર યોર ઇંગ્લિશ લેંગ્વેજ. તમે આઇલ્સ આપવાના છો, પીટી આપવાના છો, જે બી આપવાના છો, ત્યાં બંને એક્સેપ્ટ થાય છે. બંને એક્સેપ્ટ. ત્યાં ટોટલ 6 to 7 લેંગ્વેજીસ અલગ અલગ એક્સેપ્ટ થાય છે ટેસ્ટ. બટ ફેમસ આપણા માટે આઇલ્સ અને પીટી ફેમસ છે. બાકી એના સિવાય ટોફિલ છે, સેલ્પિપ છે, બહુ બધી છે, રાઈટ. તો જે બી એક્ઝામ તમને કમ્ફર્ટેબલ લાગે છે, તમારા લોકલ એરિયામાં જેનું બી કોચિંગ મળી રહ્યું છે, જે બી સારા લોકો છે જે તમને પ્રિપરેશન કરાવી શકે એમ છે, તો એવા લોકો સાથે કે એવી કોચિંગ ઇન્સ્ટિટ્યુશન સાથે ને હવે તો કોવિડ પછી બધું ઓનલાઈન ઘણું બધું થઈ ગયું છે, રાઈટ. તો ઓસ્ટ્રેલિયામાં બેઠી બેઠી બી ઘણી મોટી મોટી એકેડમીઝ એવી છે કે જેના ઓનલાઈન પોર્ટલ્સ છે, તમે એ પણ યુઝ કરી શકો છો. તો સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર યોર ઇંગ્લિશ લેંગ્વેજ ફર્સ્ટ થિંગ. 1 વર્ષ બાકી છે કે 6 મહિના બાકી છે, સ્ટાર્ટ પ્રિપેરેશન શરૂ કરી દો. કેમ કે થશે એવું કે તમારું ક્વોલિફિકેશન પત્યું અને પછી તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરશો, બીજા 4-5 મહિના એમાં જશે અને જે ગેપ વધશે. જેટલો ગેપ વધશે એટલી તમારી પ્રોફાઇલ વીક થશે, રાઈટ. પછી તમારે એક્સપિરિયન્સ કોઈ જગ્યાએ બતાવવો પડશે, કોઈ જગ્યાએ તમે જોબ સ્ટાર્ટ કરી હોય એના એવિડન્સ એડિશનલ હાલવા પડશે. એ બધું કરવાની પેલું એ સ્ટાર્ટ થઈ જશે, રાઈટ. તો જેટલું એડવાન્સમાં પ્રિપેર કરો છો એટલું બેસ્ટ છે. પહેલી વસ્તુ, લાસ્ટ યર છે, લાસ્ટ સેમેસ્ટર છે, સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર યોર ઇંગ્લિશ લેંગ્વેજ. જેવું ક્વોલિફિકેશન પતે છે એવું જ સ્ટાર્ટ અપ્લાઇંગ ફોર યોર યુનિવર્સિટી એડમિશન્સ. કન્સલ્ટન્ટનું રિસર્ચ કરતા રહો, સાથે સાથે 1 કે 2 કન્સલ્ટન્ટ, 3 કન્સલ્ટન્ટ, 4 કન્સલ્ટન્ટ, તમને જેટલા કન્સલ્ટન્ટ જોડે જવું હોય ને બધે જવાનું ને બધે પૂછવાનું, કંઈક નવું જાણવા મળશે. સાચી વાત છે. મેં આજ સુધી કોઈ પણ કન્સલ્ટેશનમાં એવું નથી કીધું કે તું અહીંયા રજીસ્ટર થા. મેં એને ઉપરથી એમ કીધું છે 3 જગ્યાએ પૂછવાનું, બરાબર. મેં ઓપ્શન આપ્યો, મારા સિવાય સારા અને બીજા કોઈ ઓપ્શન્સ તને મળતા હોય ત્યાં રજીસ્ટર થજે, કોઈ પ્રોબ્લેમ નથી. જ્યાં તને ગમે, જ્યાં સેટિસ્ફાઈંગ આન્સર મળે ત્યાં રજીસ્ટર થવાનું. પણ મેક શ્યોર સાચો હોવો જોઈએ. સેટિસ્ફાઈંગ તો ઘણું બધું હોય, બરાબર, પણ સાચું હોવું જોઈએ. તો એ એક વસ્તુ છે. કન્સલ્ટન્ટનું રિસર્ચ સ્ટાર્ટ કરી દો, ઇંગ્લિશ લેંગ્વેજની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દો. એઝ સૂન એઝ ક્વોલિફિકેશન પતે છે એડમિશન માટે અપ્લાય કરવાનું સ્ટાર્ટ કરી દો. કેમ કે એડમિશનની પ્રોસેસ થોડોક ટાઈમ લેશે, રાઈટ. એટલે જો ફેબ ઇન્ટેકને તમે ટાર્ગેટ કરતા હોય તો એટલીસ્ટ 4 to 5 મંથ્સ પહેલાં તમારી પ્રોસેસ સ્ટાર્ટ થઈ જવી જોઈએ. જુલાઈ ઇન્ટેકને ટાર્ગેટ કરતા હોય તો 4 to 5 મંથ્સ પહેલાં તમારી પ્રોસેસ સ્ટાર્ટ થઈ જવી જોઈએ. કેમ કે ઘણા કેસીસ એવા બી હોય છે કે એન્ડ મોમેન્ટ પર તમે અપ્લાય કરો છો, બધી જ પ્રોસેસ થઈ ગઈ, વિઝા અપ્લાય થઈ ગયા, વિઝાનું આઉટકમ આવે એ પહેલાં તમારી યુનિવર્સિટી ત્યાં ચાલુ થઈ ગઈ, તમારું ઇન્ટેક ત્યાં સ્ટાર્ટ થઈ ગયું, તો તમે ઇન્ટેક ડિફર કરાવવો પડે. ચાલુ ફાઇલની અંદર તમારે COE અપડેટ કરવો પડે, સ્ટાર્ટ ડેટ તમારી ચેન્જ થાય. તો એ બધાથી ક્યાંકના ક્યાંક ઇફેક્ટ તો આવવાનો જ છે, રાઈટ. તો એ ઝંઝટમાં આપણે નથી પડવું, એટલે એડવાન્સમાં જ પ્રિપેર કરીએ. જેટલી પ્રિપરેશન વહેલી શરૂ થાય એટલો બેનિફિટ છે. હા, મેઇન ઓસ્ટ્રેલિયાની અંદર ફંડ્સ પણ છે, એટલે એનું પ્રિપરેશન બી તમારે વહેલી તકે સ્ટાર્ટ કરવું પડશે. કેમ કે જેટલું જૂનું ફંડ હશે એટલું તમને બેનિફિટ વધારે થવાનું છે.
એટલે જેમ ઇંગ્લિશ લેંગ્વેજની પ્રિપરેશન કરી છે એ ટાઈમે જ તમે કન્સલ્ટન્ટને બી કન્સલ્ટ કરો, પૂછી લો કે એક ટેન્ટેટિવ ફિગર કેટલું ફંડની રિક્વાયરમેન્ટ છે, કેટલું જૂનું જોઈશે, કેવા કેવા સોર્સિસ ચાલશે, અને એ ફંડની પ્રિપરેશન બી ત્યારથી જ સ્ટાર્ટ કરી દો. અપ્લાય કરવા જાઓ છો અને 2 મહિના પહેલાં કે મહિના પહેલાં ફંડ મૂકો છો તો એ એટલું જૂનું નહીં થયું હોય તો તમારે સોર્સિસ એના પ્રોવાઈડ કરવા પડશે કે પૈસા ક્યાંથી આવે. પણ એ જ ફંડ જો 6 મહિના 8 મહિના જૂનું હશે તો સોર્સની જરૂર નથી, કેમ કે 6 મહિના 8 મહિના જૂનું ફંડ કોઈના અકાઉન્ટમાં ક્યારે પડી રહ્યું હોય એનું હોય ત્યારે ઉધાર તો લઈને મૂકી ના રાખ્યા હોય, મહિના 2 મહિનાવાળાના ઉધારના ચાન્સીસ વધારે હોય, એટલે ગવર્મેન્ટ એને એ પર્સપેક્ટિવથી ચેક કરતા હોય. તો આ બધું ધ્યાનમાં રાખવું જોઈએ સ્ટુડન્ટ વિઝા માટે. તો ઓકે, કોઈ સ્ટુડન્ટ વિઝા માટે કે PR માટે જો પ્લાન કરતું હોય અને તમારું કન્સલ્ટેશન લેવું હોય તો એ તમને કઈ રીતે કોન્ટેક્ટ કરી શકે? કંપનીનું નામ માહી વિઝા સર્વિસીસ છે, તમે ગૂગલ કરી શકો, વેબસાઇટ તમને મળી જશે. ઘણી બધી બ્રાન્ચીસ છે, તમારા નિયરેસ્ટ કઈ બ્રાન્ચ તમને પડી રહી છે, કાં તો બધી જ જગ્યાએ વર્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટ્સના પણ ફીચર્સ છે, એટલે તમે વર્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટ બી લઈ શકો. બધાના કોન્ટેક્ટર્સની ડિટેલ્સ તમને વેબસાઇટ પર મળી જશે. નંબર બી છે, ઈમેલ એડ્રેસ બી છે, એડ્રેસ બી છે. તમારે જ્યાં જઈને અપોઇન્ટમેન્ટ, અમારે અપોઇન્ટમેન્ટ બેઝ સિસ્ટમ છે, એટલે ઘણીવાર એવું બની શકે કે તમે વોકિંગ જતા રહ્યા હોય, સ્પેસિફિકલી પરમનન્ટ રેસિડેન્સી માટે, કે તમે વોકિંગ જતા રહ્યા હોય પણ તમને એવું કહેવામાં આવે કે ભાઈ તમને નેક્સ્ટ 2-3 દિવસમાં અપોઇન્ટમેન્ટ સ્લોટ આપીએ છીએ, તમારે ત્યારે આવવું પડશે. કેમ કે પરમનન્ટ રેસિડેન્સી એવું નથી કે તમે જેમ કે આવ્યા, મેં તમારી પ્રોફાઇલ જોઈ અને હું તમને તરત કહી દઉં. રાઈટ, આઈ હેવ ટુ ડુ માય રિસર્ચ, આઈ હેવ ટુ ડુ માય હોમવર્ક, તો હું તમને બેસ્ટ ઓપ્શન આપી શકીશ. બાકી તરત કહેવા માટે તો મારા મગજમાં જે આવશે એ હું કહી દઈશ, પણ બની શકે એ બેસ્ટ ના હોય. યસ, જેટલું તમે એના ઉપર રિસર્ચ કર્યું હશે, એની પ્રોફાઇલ તમે સ્ટડી કરી હશે, એટલું તમે એને બેટર ઓપ્શન આપી શકશો. યસ, રાઈટ. ઓકે, થેન્ક યુ સો મચ. બહુ મજા આવી આજે વાત કરીને, અને ઘણા બધા ઓપ્શન્સ અમે એક્સપ્લોર કર્યા. ના, બહુ મજા આવી તમારી સાથે વાત કરીને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન, કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.